નમસ્તે, હું ચંદ્રશેખર ઠાકુર આ પ્રોગ્રામમાં ઉપસ્થિત બધા ભાઈ બહેન બધાઓનું હાર્દિક સ્વાગત કરું છું, બધાને પ્રણામ કરું છું. ફ્રેન્ડ્સ, આ ગીત વગાડવાનું કારણ એ છે કે 55 વર્ષ પહેલાં જ્યારે હું મુંબઈમાં પહેલીવાર આવ્યો અરાઉન્ડ 1965, તે પહેલાં ફર્સ્ટ ગુજરાતી ગીત અમે સાંભળ્યું હતું અને એ જ વખતે મેં નક્કી કર્યું કે મારે ગુજરાતી મને શીખવી છે. તેના પછી હું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કામ કરતાં કરતાં ગુજરાતી શીખી ગયો. પણ આ ગીત મને આટલું ગમ્યું ને, એટલે અમારી બધી મેમરીઝ મને પાછા રિકલેક્ટ થઈ, એટલે આ ગીત થોડું વગાડ્યું છે. તમને પણ સારું લાગ્યું હશે. ઓકે, તો આ કાર્યક્રમમાં બધાનું સ્વાગત છે, જેનું નામ છે શેર બજારનું. પ્રોગ્રામનું નામ છે શેર બજારનું. આ પ્રોગ્રામમાં તમારે બધું ભાઈઓનું સ્વાગત છે. આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે વાયસીએસ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના શ્રી દર્પણભાઈ પાટીલ. દર્પણભાઈ પાટીલ પાલઘરમાં એમનું ઓફિસ છે. તો એમની ઈચ્છા હતી કે પ્રોગ્રામ ગુજરાતીમાં કરવાનું. ગુજરાતીમાં ઘણીવાર મેં લેક્ચર્સ આપ્યા છે. આ આજનું મારું 1609મું લેક્ચર છે, 1609. તો આ જો લેક્ચર છે, આ બેસિક નોલેજ આપવા માટેનું લેક્ચર છે. અને દર્પણભાઈ પાટીલ બહુ ક્રિએટિવ છે. જ્યારે મારો 1500મો પ્રોગ્રામ થયો એ ટાઈમે દર્પણભાઈએ કીધું હતું કે તમારો 1600મો પ્રોગ્રામ હું કરીશ, અને 15 દિવસ પહેલાં 1600મો પ્રોગ્રામ થયો, દર્પણભાઈ પાટીલે કર્યું હતું. એ માલવણી ભાષામાં કર્યો હતો. દર્પણભાઈ પાટીલ બહુ ક્રિએટિવ છે. માલવણી ભાષામાં પ્રોગ્રામ કર્યો હતો અને ત્યાર પછી મને કે હવે મારે ગુજરાતીમાં કરવું છે. અને મારી બાબતમાં કહેવા જેવું વધારે કંઈ નથી. પાછલી 52 વર્ષ 52 યર્સ હું કામ કરું છું શેર બજાર ક્ષેત્રમાં. આ 52 વર્ષમાંથી 33 વર્ષ મેં કામ કર્યું છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં કામ કર્યું છે 33 વર્ષ. અને ત્યાર પછી 19 વર્ષ મેં કામ કર્યું છે CDSLમાં. આ CDSL શું છે આપણે જોઈશું ડ્યુરિંગ ધ લેક્ચર. પણ એ 52 વર્ષથી વધારે મારી પાસે કંઈ કહેવા જેવું છે નહીં. 52 વર્ષનું મારો એક્સપિરિયન્સ છે. આ 52 વર્ષ દરમિયાન જે મેં શીખ્યું, આ સિમ્પલ લેંગ્વેજમાં, સિમ્પલ ભાષામાં, ઓલ ઇન્ડિયામાં લેક્ચરની માધ્યમથી હું આ નોલેજ આપું છું બધાને. આ મારા લેક્ચર્સ મરાઠીમાં હોય છે, હિન્દીમાં હોય છે, ઇંગ્લિશમાં હોય છે, ગુજરાતીમાં હોય છે. પર્પઝ આ છે કે આ ફાઇનાન્શિયલ લિટરસી છે, આ જાણકારી આપવા માટે આ પ્રોગ્રામનું આયોજન હોય છે. બીજી વસ્તુ મારી બાબતમાં કંઈ નથી. પણ એક કહું છું કે મારી માતૃભાષા મરાઠી છે, એટલે હું તમારી પાસે આજે ગુજરાતીમાં જ વાત કરીશ. તો થોડું કંઈ પ્લસ માઇનસ થાય તો જરા સંભાળી લેજો. આ મારી મરાઠી માતૃભાષા છે. પણ પ્રેમથી અને દિલથી કહું છું કે મરાઠી માતૃભાષા એટલે મરાઠી મારી બા છે, મરાઠી મારી બા છે, પણ ગુજરાતી મારી માસી છે. 52 વર્ષમાં આ શેર બજારમાં કામ કરતાં કરતાં તો ગુજરાતી મેં શીખ્યું. ગુજરાતી મને આવડી ગઈ, ગુજરાતી મને ગમી. મેં ગુજરાતી નાટક જોયા છે, ગુજરાતી પિક્ચર જોયા છે, જેસલ તોરલ વગેરે. સો આઈ લવ ગુજરાતી. મારી માસી છે. અને બીજી વસ્તુ, મારું નામ ઠાકુર છે. મારું ખાલી નામ ઠાકુર છે, પણ આ પૂરી દેશમાં, ઓલ ઇન્ડિયામાં મારી પોતાની 1 સ્ક્વેર ફૂટ પણ જમીન નથી. પૂરી દેશમાં મારી 1 સ્ક્વેર ફીટ પણ જમીન નથી. વચ્ચે એક વાર મેં વાત પુણામાં કીધી હતી એક પ્રોગ્રામમાં. તો એક ભાઈએ મને પૂછ્યું, ભાઈ તમે એમ કેમ કહો છો કે તમારી 1 સ્ક્વેર ફૂટ જમીન નથી? તમે તો બોમ્બેમાં રહો છો. તમે બોમ્બેમાં રહો છો, તમારો ફ્લેટ છે બોમ્બેમાં. મેં એમને કીધું કે ભાઈ આ ફ્લેટ મારો છે, પણ ફ્લેટની નીચે જે જમીન છે ને આ મારી નથી, એ સોસાયટીની જમીન છે. સો ઇન શોર્ટ, મારી ખાલી નામ માટે ઠાકુર છું. તો આ પ્રોગ્રામમાં આપણે શું કરશું કે ધીરે ધીરે બેસિક નોલેજ આપણે ડિસ્કસ કરશું. અને આ પ્રોગ્રામ ઓલ ઇન્ડિયામાં થાય છે, નોર્થ ઇન્ડિયામાં છે, સાઉથ ઇન્ડિયામાં બી થાય છે, ન્યૂઝપેપર તરફથી થાય છે. મંત્રાલયમાં પ્રોગ્રામ મેં કર્યું હતું 2-3 વર્ષ પહેલાં. એટલી ગર્દી થઈ કે સેકન્ડ ટાઈમ આ લોકોએ પ્રોગ્રામ ફરીથી અરેન્જ કરી. કારણ કે સિમ્પલ ભાષામાં તમે કહો ને તો લોકોનું ગમે છે. ટીવી પર પણ 16 પ્રોગ્રામ મેં કર્યું છે. મહારાષ્ટ્ર પોલીસ જોડે મેં 26 પ્રોગ્રામ કર્યો છે, 26 પ્રોગ્રામ્સ. એ જાણકારી આપવા માટે કે ફાઇનાન્શિયલ લિટરસી શું છે, આર્થિક સાક્ષરતા શું છે. લેડીઝ માટે મેં 42 પ્રોગ્રામ્સ કર્યા છે, ઓનલી ફોર લેડીઝ. આ પ્રોગ્રામ મેં સિદ્ધિવિનાયક મંદિર, પ્રભાદેવી મુંબઈ ત્યાં કર્યું. વસઈમાં એક ચર્ચમાં કર્યું છે. એ ગમે તે જેને સાંભળવાની ઈચ્છા હોય એ ઠેકાણે પ્રોગ્રામ હોય છે. અને મને કહેવામાં બહુ આનંદ થાય છે કે મારો સૌથી મોટો પ્રોગ્રામ છે ને એ થયો હતો 13 વર્ષ પહેલાં નાસિકમાં. મહારાષ્ટ્રમાં નાસિક ખરું ને, ત્રંબકેશ્વર.
તો નાસિકમાં એ પ્રોગ્રામ થયો હતો, એમાં 1430 ઓડિયન્સ હતા, 1430. દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોગ્રામ એક્રોસ ઇન્ડિયા. શેર બજાર સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં કોઈ જગ્યાએ કોઈ લોકો નથી ભેગા થયા જે નાસિકમાં થયા હતા. એ ચમત્કાર હતો. 1430, 1180નું થિયેટર છે, એની સિટિંગ કેપેસિટી 1180 અને લોકો હતા 1430. અને ક્રેડિટ ગોઝ ટુ સકાળ ન્યૂઝપેપર. એ ન્યૂઝપેપર મોટી તાકાત છે, મીડિયા. તો આ તમને એટલા માટે નથી કીધું કે હાઉ ગ્રેટ આઈ એમ, એટલા માટે બતાવ્યું છે કે લોકોમાં કેટલી ઈચ્છા છે આ બધી જાણવાની. લોકોમાં શેર બજાર માટે, શેર બજાર શીખવા માટે કેટલી ઈચ્છા છે લોકોમાં મનમાં, એ બતાવવા માટે સ્લાઇડ્સ તમે આપી છે. આજ આપણે જોશું કે શેર બજારની બાબતમાં બેસિક નોલેજ. લોકોને હંમેશા એમ લાગે છે કે શેર બજાર એ કોમ્પ્લિકેટેડ છે, શેર બજાર બહુ સટ્ટા બજાર છે, જુગાર છે. નહીં. ફર્સ્ટ ઓફ ઓલ શેર બજાર બહુ ઇઝી છે સમજવામાં, બહુ ઇઝી છે, એમાં કંઈ કોમ્પ્લિકેટેડ નથી. અને હું જે તમારી જોડે વાત કરીશ 1.5 કલાક, આ બધી વાતો હોય છે મારી સ્લાઇડ શો જોડે, સ્લાઇડ્સ બતાવીશ. તે સ્લાઇડની માધ્યમથી વિષય જે છે ને આપણે સમજવામાં બહુ ઇઝી પડે છે. એટલે સ્લાઇડ્સ વધારે રહેશે. મારું પ્રેઝન્સ, મારું લેક્ચર તો રહેશે, પણ હું ઓછી વાર સ્ક્રીન પર રહીશ અને સ્લાઇડ્સ વધારે રહેશે. તો આપણે જોઈ લઈશું આ બધું શું છે. એ અલકા વાઠરકર મેડમ, શી ઇઝ વોચિંગ અવર પ્રોગ્રામ. અલકા વાઠરકર એ બહુ સેક્રેટરી છે જ્યેષ્ઠ નાગરિક સંઘ બોરીવલીની. વેરી ગુડ સોશિયલ વર્કર, ઘણું કામ છે એમનું. ધ બેસ્ટ ઓરેટર એવોર્ડ એમને મળ્યું છે. મહાપૌર પુરસ્કાર, આદર્શ શિક્ષક જે કહે છે ને, એ પુરસ્કાર એમને મળ્યો છે. અલકાબેન, તમારું સ્વાગત. અને બીજી અલકાબેન બડોદામાં હતી, એનું એક 11th સ્ટેન્ડર્ડમાં એ બડોદામાં રહેતી હતી, એટલે એને ગુજરાતી એમને આવડે છે. તો આપણે સ્ટાર્ટ કરશું. એ કંપની શું છે, ડિવિડન્ડ શું છે, વેરી સિમ્પલ લેંગ્વેજ. ફોર એક્ઝામ્પલ, સમજો દ્વારકા ફૂડ્સ લિમિટેડ, મારે કોઈ કંપની સ્થાપન કરવી છે, દ્વારકા ફૂડ્સ લિમિટેડ. હવે એ કંપની ચાલુ કરવા માટે સમજો 30 લાખ રૂપિયાની કેપિટલ જરૂર છે. જો મને કોઈ 30 લાખ એમને એમ આપે, મારા પિતાજી આપશે, તો હું મારું બિઝનેસ ચાલુ કરીશ. પણ આવું નથી, મારા પિતાજી પાસે નથી પૈસા 30 લાખ રૂપિયા. તો કેવી રીતે હું કેપિટલ રેઝ કરીશ? મારી જે દ્વારકા ફૂડ કંપની મને ચાલુ કરવી છે, જે મારી કંપની બિસ્કિટ બનાવશે, જામ બનાવશે, શરબત બનાવશે, આ ચાલુ કરવા માટે મારે 30 લાખ રૂપિયા કેપિટલની જરૂર છે. પણ મારી પાસે કોઈ સોર્સ નથી ફંડિંગનો. તો કાયદેસર લીગલ રસ્તો એવું છે કે હું પબ્લિકને આહ્વાન કરીશ કે ભયા મારે કંપની સ્થાપન કરવી છે દ્વારકા ફૂડ લિમિટેડ, જેના માટે 30 લાખ રૂપિયાનું કેપિટલ જરૂરી છે. તમારામાંથી 3 લાખ લોકો આગળ આવો અને પ્લીઝ 3 લાખ લોકો, દરેક વ્યક્તિ મને 10-10 રૂપિયા આપો. એટલે 3 લાખ લોકો 10-10 રૂપિયા મને આપે તો 3 લાખ ઇન્ટુ 10, 30 લાખ રૂપિયા મને મળી ગયા કેપિટલ તરીકે. હવે આ 3 લાખ લોકોએ જો 10-10 રૂપિયા મને આપે છે કેપિટલમાં નાખવા માટે, આ 10 રૂપિયા પર હું એમને 1 રૂપિયો પણ ઇન્ટરેસ્ટ નહીં આપીશ. કારણ કે મેં એમને પાસેથી લોન નથી લીધું, મેં એમને પાસેથી ફિક્સ ડિપોઝિટ નથી લીધું. મેં એમને પાસેથી 10 રૂપિયા આમ લીધા છે કે 30 લાખની કેપિટલમાં 3 લાખ લોકોએ 10-10 રૂપિયા કોન્ટ્રીબ્યુટ કરે છે. સો દે આર ઓનર ઓફ ધ કંપની. આ 3 લાખ લોકો છે ને, એ કંપનીના પાર્શિયલી ઓનર છે, પૂરા ઓનર નથી. 30 લાખ રૂપિયાની કંપની, એમનો ફાળો કેટલો, એમનો હિસ્સો કેટલો, એમાં 10 રૂપિયા, વેરી સ્મોલ પોર્શન, પણ એ ઓનર છે. એટલે 3 લાખ લોકો આ કંપનીના ઓનર છે. આ વસ્તુ કંપની કહે છે. હવે 3 લાખ લોકો 10-10 રૂપિયા આપે છે કંપનીની કેપિટલમાં. તો શેર બજારમાં ભાષામાં એવું કહે છે એમની માટે કે એમની પાસે એક શેર છે 10 રૂપિયાનો. 10 રૂપિયાનો એક શેર છે. સમજો કોઈ વ્યક્તિ મને 60 રૂપિયા આપશે, તો હું શું કહીશ કે એમની પાસે 6 શેર છે. 10 રૂપિયાનો એક શેર, 60 રૂપિયા એટલે 6 શેર. આવી પ્રમાણે ટુ મેક ઇટ સિમ્પલ હું એમ કહું છું કે 3 લાખ લોકોએ એક શેર લીધો છે. સો 30 લાખ રૂપિયા કેપિટલ મને મળી ગયા. હવે બિઝનેસ ચાલુ થયું, કંપનીનું પ્રોડક્શન શરૂ થયું. સમજે કે પહેલી 2 વર્ષમાં કંપનીને કંઈ પણ પ્રોફિટ નહીં થઈ. કારણ કે કોઈ બી વ્યવસાય, કોઈ બી ધંધો એમ નથી રહેતો કે ઇમિડિયેટલી પ્રોફિટ મેકિંગ થાય. તો પહેલાં 2 વર્ષ સમજો કે કોઈ પણ પ્રોફિટ નહીં થયું કંપનીને. અને ત્રીજે વર્ષે એમ થયું કે કંપનીને સારા પ્રોફિટ મળ્યા. કેટલા? 12 લાખ રૂપિયા.
બધું એક્સપેન્સીસ ડિડક્ટ કરી 12 લાખ રૂપિયા નેટ પ્રોફિટ કંપનીને મળ્યા. હવે મને કહો, એ 12 લાખ પ્રોફિટ કંપનીને મળ્યા છે, આ 12 લાખ રૂપિયા પ્રોફિટ કોને આપવાનું છે? 3 લાખ લોકોને આપવાનું જરૂરી છે. કારણ કે 3 લાખ લોકોએ 10 રૂપિયા કોન્ટ્રીબ્યુટ કરીને એક કંપની ઊભી કરી છે. સો એ 12 લાખ રૂપિયા જે છે ને એ 3 લાખ લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશે. સો 12 લાખ રૂપિયા પ્રોફિટ 3 લાખ લોકોમાં ડિવાઈડ કરવાનું, તો દરેકમાં કેટલો ફાળો દરેકને હિસ્સામાં આવશે? 4 રૂપિયા. 12 લાખ ડિવાઇડેડ બાય 3 લાખ એટલે 4 રૂપિયા. સો એ જે 4 રૂપિયા પ્રોફિટ છે એને શેર બજારની ભાષામાં કહે છે કે 4 રૂપિયા ડિવિડન્ડ મળ્યું છે. આ 3 લાખ લોકોને 10 રૂપિયાના એક શેર પર 4 રૂપિયા ડિવિડન્ડ મળ્યા છે. હવે શેર કેટલાનું? 10 રૂપિયાનું. ડિવિડન્ડ કેટલું મળ્યું? 4 રૂપિયા. તો આપણે એમ કહીએ છીએ કે કંપનીએ આ વર્ષે આપણા શેર હોલ્ડરને 40% 40% ડિવિડન્ડ આપ્યું છે. આ 3 લાખ લોકો છે એમને શેર હોલ્ડર કહેવાય કે દરેક પાસે શેર છે. વન હુ ઇઝ હોલ્ડિંગ શેર ઇઝ નોન એઝ અ શેર હોલ્ડર. એમની પાસે શેર છે એટલે શેર હોલ્ડર. તો નેક્સ્ટ યર આગલા વર્ષે સમજો કંપનીને વધારે પ્રોફિટ થશે, 70% ડિવિડન્ડ આપશે, 80% આપશે. કોઈ વર્ષે પ્રોફિટ ઓછું થશે સમજો તો 20% આપશે. કોઈ વર્ષે દાખલા તરીકે ધીસ યર હવે કોરોના છે, કંપની 6 મહિના બંધ જ છે, તો એની પ્રોડક્શન નહીં, સેલ નહીં, તો પ્રોફિટ નહીં, તો ડિવિડન્ડ નહીં આપશે. સો ડિવિડન્ડ ઇઝ નોટ અ ફિક્સ ઇન્કમ. ડિવિડન્ડ કંપનીને જે પ્રોફિટ થશે એના ઉપર આધારિત હોય છે. 40% હોય, ગમે તેટલું હોય. સો દોસ્તો, આ બધા મેં વસ્તુ તમને કહી, એને આપણે કહીએ છીએ પ્રાઇમરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ એટલે કંપની પબ્લિક પાસેથી પૈસા લે છે કેપિટલ માટે અને એમને શેર આપે છે. અને આ જો પ્રોસિજર છે એને કહે છે કે IPO, ઇનિશિયલ પબ્લિક ઓફર. આ જો શબ્દ છે ઇનિશિયલ પબ્લિક ઓફર, આ શબ્દમાં જ એનો અર્થ છે, એનું મિનિંગ છે, શબ્દની અંદર મિનિંગ છે. ઇનિશિયલ પબ્લિક ઓફર એટલો અર્થ એમ છે, ઇનિશિયલી શરૂઆતમાં પબ્લિકને જે શેર ઓફર કર્યા, દેટ ઇઝ ઇનિશિયલ પબ્લિક ઓફર. એઝ સિમ્પલ એઝ દેટ. સો આ પ્રમાણે બધું વિધિ હોય છે. હવે અમને શું જોયું કે એને ઇસ્યુ કહે છે, જ્યારે કંપની શેર આપે છે કે છે ઇસ્યુ છે. હવે દાખલા તરીકે એમણે શું જોયું કે દ્વારકા ફૂડ કંપની 10 રૂપિયાનું શેર પબ્લિકને 10 રૂપિયામાં આપી દીધું. આ પદ્ધતિ છે એમાં કહે છે કે ઇસ્યુ એટ પાર. 10 રૂપિયાનું શેર 10 રૂપિયામાં પબ્લિકને આપી દીધું, એને કહે છે ઇસ્યુ એટ પાર. પણ ઘણીવાર એમ હોય છે કે કંપનીને પણ ખ્યાલ છે કે ભવિષ્યમાં કંપની સારી પ્રોફિટ કરશે, ડિવિડન્ડ સારી આપશે. સો પહેલાંથી જ IPOની ટાઈમમાં જ પબ્લિકને કંપની કહે છે કે ભાઈ આ 10 રૂપિયાનો શેર તમને 10 રૂપિયામાં નહીં આપશું, 10 રૂપિયાનો શેર તમને અમે 149 રૂપિયામાં આપશું. સો 10 રૂપિયાનો શેર 149 રૂપિયામાં જ્યારે આપે કંપની, તો 139 રૂપિયા ઓન લે છે, પ્રીમિયમ લે છે. સો આ પરિસ્થિતિમાં કહે છે કે ઇસ્યુ એટ પ્રીમિયમ. હવે પ્રીમિયમ કેટલો લેવાનો એ કંપની પર આધાર છે. હવે ફોર એક્ઝામ્પલ દ્વારકા ફૂડ લિમિટેડ સમજો, દ્વારકા ફૂડ લિમિટેડ IPOમાં 10 રૂપિયાનો શેર પબ્લિકને પ્રીમિયમ લઈને આપતા હોય તો શું થશે? કંપની કહે છે કે ભાઈ આ શેર્સની પ્રાઇસ છે 145, 149. એ 145, 149 એને કહે છે કે પ્રાઇસ બેન્ડ. એટલે જ્યારે IPO માટે પબ્લિક એપ્લાય કરશે તો મિનિમમ 145 રૂપીસ પર શેર ભાવથી એપ્લાય કરવો પડશે, મેક્સિમમ 149 ભાવથી. એના વચ્ચે 146, 147, 148 તમને જે ગમે તમે કોટ કરી શકો. પણ આ જો મિનિમમ મેક્સિમમ છે એને કહે છે કે પ્રાઇસ બેન્ડ. હવે જેને સારું જેનું પ્રોપર લગશે એ પ્રમાણે લોકો અરજી કરશે ને એપ્લિકેશન કરશે. સમજો 149માં અનાઉન્સમેન્ટ થઈ, 149ના અનાઉન્સમેન્ટ થઈ, અમુક લોકોને શેર મળ્યા. અત્યારે શું છે, જ્યારે IPO પૂરું થાય, લોકોને શેર્સ મળે છે, પછી આ કંપની આ શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરે છે. લિસ્ટિંગનું સિમ્પલ મિનિંગ છે કે આ શેર સ્ટોક એક્સચેન્જમાં એમની સેલ પરચેસ શરૂ થશે, દેટ ઇઝ નોન એઝ અ લિસ્ટિંગ. સો કંપનીનું જ્યારે લિસ્ટિંગ થશે BSEમાં, NSEમાં, તો સમજો IPOમાં લોકોને શેર મળ્યા 149ની ભાવે. જ્યારે લિસ્ટિંગ થશે સમજો ફર્સ્ટ ડે, પહેલા દિવસે આનું પ્રાઇસ રહે સમજો 257. આ બધા એક્ઝામ્પલ્સ છે. 257 પ્રાઇસ રહી ફર્સ્ટ ડે લિસ્ટિંગની. તો જે માણસને 149 રૂપિયામાં શેર મળ્યો હતો IPOમાં, એ અગર વેચશે તો 157 એટલે પર શેર 108 રૂપિયા એમને પ્રોફિટ થશે. હવે વેચવાનો કે નહીં વેચવાનો એનો નિર્ણય છે, પણ જો વેચશે તો એને 108 રૂપિયા મળશે, એ લિસ્ટિંગ. પણ એવરી ટાઈમ આવું નથી થતું. અમુક વાર આવું થાય છે કે જે 149માં શેર મળ્યું છે IPOમાં, લિસ્ટિંગ એનાથી ઓછામાં પણ થઈ શકે. પછી પબ્લિકને લગે યારે
લિસ્ટિંગ તો આનું તો ઓછું થયું, તો ભલે અમે સેકન્ડરી માર્કેટમાં કેમ ન લઈ લીધો હોત. તો એ એક્ઝામ્પલ કરીને તમને બતાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આ બધું વસ્તુ છે ને એ લખી છે કંપનીઝ એક્ટ 2013. આ જો કંપનીઝ એક્ટ 2013 છે ને એ પહેલાં અગાઉ એનો હતો કંપનીઝ એક્ટ 1956. સો 1956 till 2013 સો મેની મોડિફિકેશન ચેન્જીસ થયા કંપનીઝ એક્ટમાં. હવે જે કંપનીઝ એક્ટ છે એને કહે છે કંપનીઝ એક્ટ 2013. આમાં બધું લખ્યું છે. તમે આ વાંચશો તો તમને બધી ખબર પડશે. જે મેં અત્યાર સુધી સ્લાઇડમાં જે બતાવી બધી ખબર તમને પડશે. પણ આટલું મોટી આ બુક છે કંપનીઝ એક્ટ, એ વાંચવા માટે કોઈની પાસે પેશન્સ નથી, ટાઈમ નથી, આવું નાનું ફોન્ટ હોય છે. સો મારું પર્પઝ છે આ પ્રોગ્રામ કરવાનો કે સિમ્પલ લેંગ્વેજમાં જેટલી તમને જોઈએ એટલી જ ઇન્ફોર્મેશન હું આપીશ. બધું કંપની એક્ટ તમને નહીં શીખવાડું. રીઝન ઇઝ ધેટ કે આપણે કઈ એક્ઝામમાં એપિયર થવાનું છે, કયા ડિગ્રી મળવાની છે, અમને કામ માટે જેટલું આવશ્યક છે એટલે તમને કહું. અને બીજી વાર ટાઈમ એમ હું ઘણીવાર એમ થાય છે કે બુકમાં આપણે જે વાંચીએ છીએ ને એના કરતાં ગુરુ આપણે જે કહે એ બહુ ઇઝી અને સમજવામાં બહુ ઇઝી હોય છે. દાખલા તરીકે એક તમને કહું છું કે અમુક એક વસ્તુ મેં સમજો 50-60 પેજીસ હું વાંચીશ ત્યારે મને ખબર પડશે, પણ મારો ગુરુ હોય ને તો કદાચ મને 2 મિનિટમાં વસ્તુ કહેશે. ઘણીવાર કહેવામાં આવી છે કે ग्रंथ गुरु समान होते हैं, ग्रंथ गुरु समान होते हैं. ग्रंथ हेच गुरु मराठी में है, ग्रंथ हेच आपले गुरु. એ ગુરુ સમાન હોતા હે, પણ હું એગ્રી નથી થતો. ક્યોંકि ગ્રંથ જે બુક્સ હોય છે ને એના કરતાં ગુરુનું મહત્ત્વ વધારે હોય છે. તમને એક એક્ઝામ્પલ આપું છું. અત્યારે તો તમે આ ફેસબુકનો લાઈવ પ્રોગ્રામ છે, અત્યારે લાઈવ પ્રોગ્રામ છે, પણ ઘણી મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે હું પ્રોગ્રામ પબ્લિકમાં કરું છું હોલમાં, તો મારી બાજુમાં સ્લાઇડ શો હોય છે, પ્રોજેક્ટરની સ્ક્રીન લાગી હોય છે, પોડિયમ પર હું ઊભો છું. સો અમુક લોકો મારી પાસે જોઈએ, અમુક લોકો સ્ક્રીન પાસે છે. પણ સમજો મને આવી કઈ વસ્તુ કહેવાની છે કે બધાનું અટેન્શન મને મારી પાસે જોઈએ. નો બડી શુડ સી એટ સ્ક્રીન. તું બધાને કહી નથી શકતો ભૈયા ઉધર મત દેખો, મેરે પાસ દેખો. આઈ કાન્ટ સે લાઈક ધેટ. સો હું શું કરીશ, મારી સામે લેપટોપ છે ને, એ લેપટોપ પર જે કીબોર્ડ છે એ કીબોર્ડમાં જે બી કી છે ને, બી ફોર બેંગ્લોર, આ બી કી પ્રેસ કરીશ તો જો સ્ક્રીન બ્લેન્ક થયો. જ્યારે કીબોર્ડ પર મેં બી કરીને મેં બી પ્રેસ કરું છું તો તે સ્ક્રીન બ્લેન્ક થયો. જો મેં ડબલ્યુ કરું છું, મેં ડબલ્યુ પ્રેસ કરું છું, સ્ક્રીન વ્હાઇટ થયો. સો બી ફોર બ્લેક અને ડબલ્યુ ફોર વ્હાઇટ. આ મને કોણે કીધું? મારા આઈટી ગુરુ છે, એમને મને કીધું કે તમે બી પ્રેસ કરશો તો બ્લેક થશે, ડબલ્યુ પ્રેસ કરશો તો વ્હાઇટ થશે. હવે આ બધી વસ્તુ હું વિન્ડોઝ હેલ્પ છે ને, વિન્ડોની હેલ્પ છે 168 પાનાની છે અને 48 પાના પર આ લખ્યું છે. સો આ બધું મને જાણવું હોય તો 48 પાના વાંચવા જરૂરત હતી. હવે મારે ગુરુએ 5 સેકન્ડમાં કીધું, ઇફ યુ પ્રેસ બી સ્ક્રીન બીકમ બ્લેક, ઇફ યુ પ્રેસ ડબલ્યુ સ્ક્રીન બીકમ્સ વ્હાઇટ. એટલે ગુરુ માન છે કે ગ્રંથ માન છે? ગુરુ માન છે. ગુરુનું મહત્વ વધારે છે. ગુરુ શોર્ટકટમાં આપણે શીખવે છે. અધરવાઇઝ શું છે, અનનેસેસરી અમે વાંચતા રહે. સો ગુરુના મહત્વ બહુ છે. સો વોટ આઈ મીન કે આ બધું તમને એટલા માટે કહું છું કે આ કંપનીઓ કરવા માટે કોઈ આ નથી. આપણી ઓડિયન્સમાં આવે છે મિસ્ટર મનોહર વઠારકર. મિસ્ટર મનોહર વઠારકરનું સ્પેશિયલ એક વાત કહેવાય એમની બાબતમાં. ઇઝ અ વેરી ગુડ પોએટ છે, કવિ છે, બહુ સારા કવિતા લખે છે. અને એક કવિતા મનોહરભાઈએ એમ લખી હતી કે એનું ઓપરેશન શરૂ હતું. મારા ફ્રેન્ડ્સ, કેન યુ બિલીવ, આ મનોહર વાઠારકરભાઈ ઓપરેશન ચાલુ હતું. ઓપરેશન ટેબલ પર હવે તો પૂરી બોડીમાં એનેસ્થેસિયા નથી આપતા ને, લોકલ આપે છે. સો આ હોશમાં હતા, તે ઓપરેશન ચાલુ હતા અને એ ટાઈમમાં એમને કવિતા પોએમ એની મનમાં આવી. લખી નથી શકતો એ ટાઈમમાં, પણ મનમાં તૈયાર થઈ એક પોએમ અને ડિસ્ચાર્જ મળ્યા પછી ઘરે જઈને ચોપડીમાં લખી. આ મિસ્ટર મનોહર વાઠારકર. જ્યારે ઓપરેશન ચાલુ છે આપણે ભગવાનને પ્રાર્થના કરી છે ભાઈ આમાંથી બહાર આવીશ કે મરી જાય શું થાય, પણ એમની મનમાં એક કવિતા. સો વેરી ગ્રેટ મેન મિસ્ટર મનોહર વાઠારકર. આપનું સ્વાગત છે પ્રોગ્રામમાં. તો ગુરુનું મહત્વ હોય છે. સો ફ્રેન્ડ્સ, આપણે શું જોયું છે કે 3 લાખ લોકો પાસે એક શેર છે દ્વારકા ફૂડ્સ લિમિટેડનું. આ શેર નાખવા માટે એમને એક અકાઉન્ટ ઓપન કરવું પડે. આ અકાઉન્ટનું નામ છે ડીમેટ અકાઉન્ટ.
આ 3 લાખ લોકો પાસે એક શેર છે દ્વારકાપુરના. એક શેર રાખવા માટે એમને એક અકાઉન્ટ ઓપન કરવું પડે. અકાઉન્ટનું નામ છે ડીમેટ અકાઉન્ટ. આ ડીમેટ અકાઉન્ટ ઓપન કરવાવાળી 2 સંસ્થા દેશમાં છે. એકનું નામ છે NSDL, બીજાનું નામ છે CDSL. મેં શરૂમાં શું કીધું શરૂમાં કે મેં 19 વર્ષ કામ કર્યું છે CDSLમાં 2000 to 2009. આ CDSL અને NSDL આ 2 ડિપોઝિટરી કહેવામાં આવે છે. ડિપોઝિટરી એટલે જ્યાં તમે ડીમેટ અકાઉન્ટ ઓપન કરો એ સંસ્થાને કહે છે ડિપોઝિટરી. NSDL એટલે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. CDSL એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. આ 2 જ ડિપોઝિટરી દેશમાં છે જ્યાં તમે ડીમેટ અકાઉન્ટ ઓપન કરી શકો છો. 1996માં ડીમેટની વ્યવસ્થા આપણી દેશમાં આવી. એના પહેલાં લોકો પાસે જે શેર્સ હતા ને એ શેર સર્ટિફિકેટ, પેપર સર્ટિફિકેટ ની માધ્યમથી આ વ્યવહાર થતા હતા. સો એવરીબડી વોઝ હેવિંગ અ શેર સર્ટિફિકેટ, પેપર સર્ટિફિકેટ. 1996માં એક ક્રાંતિ થઈ આપણી દેશમાં કે શેર સર્ટિફિકેટ્સ બધા કેન્સલ થયા અને એની જગ્યાએ શું આવ્યું? ડીમેટ સિસ્ટમ આ દેશમાં આવી, ડીમેટ સિસ્ટમ. સો ઇન્વેસ્ટર જોઈએ તો CDSLમાં અકાઉન્ટ ઓપન કરી શકે, જોઈએ તો NSDLમાં કરી શકે, એમની મરજી છે. જોઈએ તો બંને ડિપોઝિટરીમાં કરી શકે. હવે CDSL છે મુંબઈમાં, NSDL છે મુંબઈમાં. શું કા ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, હૈદરાબાદ, આંધ્ર, કલકત્તા આ લોકો બોમ્બેમાં આવશે અકાઉન્ટ ઓપન કરવા? પોસિબલ નથી. તો એનું ઉત્તર આવું છે કે CDSL NSDL બોમ્બેમાં છે, છતાંય આ બંને ડિપોઝિટરીએ એક્રોસ ઇન્ડિયા પોતાના એજન્ટ્સ અપોઇન્ટ કર્યા છે. અને એજન્ટ્સને શેર બજારની ભાષામાં કહે છે DP, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. આ DP એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ. આ એજન્ટ્સ હોય છે CDSLના અને NSDLના એક્રોસ ઇન્ડિયા ધેર. હવે DP બનવા માટે કોણ પાત્ર છે? DP બનવા માટે 4 સંસ્થાઓ છે. દે કેન બીકમ DP. એક નેશનલાઇઝ બેંક, બીજી પ્રાઇવેટ બેંક, ત્રીજી કોઓપરેટિવ બેંક અને ચોથી શેર બ્રોકર. મોતીવાલ ઓસ્વાલ ને બધા ઘણા બધા શેર બ્રોકર છે. સો આ ચારોમાંથી તમે ગમે તેમ ચૂઝ કરો, કારણ કે ઓલ DPs આર ઇક્વલી સેમ. તમારી મનમાં પ્રશ્ન હશે કે આ 4 છે આમાંથી સેફ કોણ છે, સેફેસ્ટ કોણ છે? હું કહું છું ઓલ DPs આર ઇક્વલી સેફ. કારણ કે બધાના ઉપર કંટ્રોલ જે હોય છે ને, તો કંટ્રોલ હોય છે CDSL અને NSDLનો. અને આ જો DPO છે, આ DPO એજન્ટ તરીકે કામ કરે છે. સો જ્યારે તમે કહો છો કે મારું ડીમેટ અકાઉન્ટ ICICI બેંકમાં છે, સો બિહાઇન્ડ ધ કર્ટન તમારું અકાઉન્ટ છે આઈધર CDSL ઓર NSDLમાં. સો દે આર ઓનલી એજન્ટ્સ, જેને આપણે કહીએ છીએ DP. આપણો મોબાઈલનો DP અને આ DP એનું કંઈ સંબંધ નથી. આ ડિફરન્ટ છે. સો ઓલ DPs આર ઇક્વલી સેફ. કોઈ પણ DP પાસે ડીમેટ અકાઉન્ટ ઓપન કરો, પેન કાર્ડ કમ્પલસરી છે, KYC ડોક્યુમેન્ટ, પેન કાર્ડ, આધાર કાર્ડ, ફોટો બધું સેમ જ છે, કંઈ ફરક નથી. સો તમારું અકાઉન્ટ ડીમેટ અકાઉન્ટ બેંકમાં હોય કે બ્રોકર પાસે હોય, કોઈ ફરક નથી. ઓલ DPs આર ઇક્વલી સેફ. હવે તમારે જે કન્વિનિયન્સ છે ને, તમારી ઘરની બાજુમાં સમજો ICICI બેંક નથી પણ કોઓપરેટિવ બેંક છે, બ્રોકરનો ઓફિસ છે, ત્યાં તમે કરી શકો. સો આવી પ્રમાણે આ વ્યવસ્થા છે. તો 2 ડિપોઝિટરી દેશમાં છે, પણ DPs તો હજારોની સંખ્યામાં DP હોય છે. દાખલા તરીકે બેંક ઓફ ઇન્ડિયાના 1000 બ્રાન્ચીસ હોય તો 1000 જગ્યાથી તમે ડીમેટ અકાઉન્ટ ઓપન કરી શકો છો ને. સો આ વસ્તુ છે કે ફોર ધ કન્વિનિયન્સ ઓફ ધી ઇન્વેસ્ટર્સ. આ ડીમેટથી ઘણા બધા ફાયદા થયા છે આપણને. મેં કીધું કે 1996માં જ્યારે શેર સર્ટિફિકેટ્સની રૂપમાં પીપલ વેર હોલ્ડિંગ, હમણાં લોકો પાસે જે શેર છે ડીમેટ્સ રૂપમાં છે, ઇલેક્ટ્રોનિક રૂપમાં છે. સો પહેલાં જ્યારે શેર સર્ટિફિકેટ્સ હતા એનું ટ્રાન્સફર થવા માટે 30 દિવસ, મિનિમમ 30 દિવસ દે વેર ટેકિંગ. અમુક વાર 60 દિવસ, 90 દિવસ, 100 દિવસ, 200 દિવસ, કોઈનો કંટ્રોલ નથી. આ ટાઈમમાં સેબી નહીં હતી. સેબીની બાબત આપણે ડિસ્કસ કરશું. સો એ ટાઈમમાં જે છે ને, શેર બજારનું ટાઈમ ટેબલ હતું T+30. T મીન્સ ટ્રેડ. સો ટ્રેડ થયા પછી 30 દિવસમાં તમને પૈસા મળતા, 30 દિવસ પછી પૈસા મળતા હતા, કાં તો શેર મળતા હતા. અત્યારે એટલું ફાસ્ટ થયું છે ને, અત્યારે T+2 મેકેનિઝમ છે. એટલે ટ્રેડ થયા પછી ત્રીજે દિવસે તમને શેર મળે કાં તો પૈસા મળે. આ કેવી રીતે પોસિબલ થયું? બિકોઝ ઓફ ડીમેટ. કારણ શેર સર્ટિફિકેટ હતા, અત્યારે ડીમેટ છે. ડીમેટ અકાઉન્ટમાં એક ખાતામાંથી બીજા ખાતામાં શેર ટ્રાન્સફર થવા માટે કેટલો ટાઈમ લાગે છે દોસ્ત? ઓનલી 5 સેકન્ડ્સ. 5 સેકન્ડમાં શેર્સ ટ્રાન્સફર થઈ શકે. ઇવન લેસ દેન 5 સેકન્ડ્સ. એટલે T+2 પોસિબલ થયું છે. તો આજે અમને જોયું છે કે ડિપોઝિટરીમાં લોકોનો શેર હોય છે. સો એ શેર કેવી રીતે મેન્ટેન કરે છે ડેટાબેઝ, આપણા એકદમ સિમ્પલ સ્લાઇડમાંથી આપણે જોશું. મેં શું કીધું? દ્વારકાપુર લિમિટેડના 3000 શેર હોલ્ડર છે.
દરેક પાસે એક એક શેર છે. આ શેર મૂકવા માટે એ 3 લાખ લોકોને ડીમેટ એકાઉન્ટ ઓપન કર્યું છે. આ 3 લાખમાંથી સમજો 2 લાખ લોકોએ ડીમેટ એકાઉન્ટ ઓપન કર્યું CDSLમાં, 1 લાખ લોકોએ ડીમેટ એકાઉન્ટ ઓપન કર્યું NSDLમાં, કારણ કે એમનો નિર્ણય છે. નોબડી કેન કમ્પેલ ધેમ. તમે ગમે તે ઓપન કરો. હવે આ 2 લાખ ડીમેટ એકાઉન્ટ હોલ્ડર્સ, દેટ મીન્સ 2 લાખ શેર હોલ્ડર્સ, દેટ મીન્સ ઇન્વેસ્ટર્સ, આ 2 લાખ ડીમેટ એકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે? આ CDSLને ખબર છે, કારણ CDSLમાં એમનું અકાઉન્ટ છે. સેમ વે આ 1 લાખ શેર હોલ્ડર્સ છે, આ કોણ છે? આ NSDL જાણે છે, કારણ NSDLમાં એમના ડીમેટ એકાઉન્ટ છે. પણ મજાની વાત એ છે કે કંપની જાણતી જ નથી, દ્વારકાપુર લિમિટેડની ખબર જ નથી કે આ 3 લાખ લોકો કોણ છે. દ્વારકાપુર લિમિટેડ શું કહે છે? અમારા 2 શેર હોલ્ડર છે, એક CDSL, એક NSDL. CDSL પાસે 2 લાખ શેર છે, NSDL પાસે 1 લાખ શેર છે. સો ટોટલ 2 શેર હોલ્ડર્સ. જસ્ટ ઇમેજિન, કાં તો દ્વારકાપુર લિમિટેડને 3 લાખ ડીમેટ શેર હોલ્ડર્સનો રેકોર્ડ મેન્ટેન કરવા હોત તો એની કેટલી કોસ્ટ લાગે? એમને હવે બસ માત્ર 2 શેર હોલ્ડરના રેકોર્ડ મેન્ટેન કરવા છે, CDSL, NSDL. સો કામ ઓછું થયું દ્વારકાપુરનું અને કામ વધી ગયું ડિપોઝિટરીનું. સો એ પ્રમાણે તમારો જે શેર છે આ CDSLમાં છે, NSDLમાં છે, પણ કંપનીને ખબર નથી કે આપણા શેર હોલ્ડર્સ કોણ છે, કોની પાસે કેટલા શેર્સ છે. ઓકે. હવે તમારી મનમાં એક પ્રશ્ન હશે કે શરૂમાં મેં કીધું હતું કે જ્યારે કંપનીને પ્રોફિટ થાય તો કંપની ડિવિડન્ડ આપે છે. હવે તમને પૂછો, જે કંપની પાસે શેર હોલ્ડરનો રેકોર્ડ જ નથી તો કંપની કેમ ડિવિડન્ડ આપશે? આન્સર છે, કેવી રીતે કંપની આપશે? કંપની પાસે રેકોર્ડ નથી છતાંય કંપની શેર હોલ્ડરને ડિવિડન્ડ આપે છે. કેવી રીતે આપે છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું શું છે. હવે જે લોકોને ડીમેટ એકાઉન્ટમાં દ્વારકાપુરના શેર્સ છે, કંપની દર વર્ષે ડિવિડન્ડ આપે છે. પ્રોફિટ થાય તો ડિવિડન્ડ આપશે કંપની. સો સમજો, ડિવિડન્ડ આપવા માટે કંપની એક ડેટ નક્કી કરે છે. આ ડેટને એ લોકો કહે છે રેકોર્ડ ડેટ. દાખલા તરીકે દ્વારકા ફૂડ લિમિટેડની રેકોર્ડ ડેટ છે 23 જુલાઈ 2019. તો રેકોર્ડ ડેટ પર શું થાય છે? રેકોર્ડ ડેટ પર રાત્રે 10:30 વાગે કંપની લિસ્ટ લે છે CDSL પાસેથી અને NSDL પાસેથી. કેવી લિસ્ટ લે છે? કંપની CDSL અને NSDLને કહે છે કે ભાઈ આ રેકોર્ડ ડેટ પર રાત્રે 10:30 વાગે તમે અમને વિગત આપો, અમને ડેટા આપો કે કયા ડીમેટ એકાઉન્ટ હોલ્ડર છે અને એમની ડીમેટ એકાઉન્ટમાં કેટલા શેર છે દ્વારકાપુરના, એ વિગત અમને આપો. એ વિગત કંપની સોફ્ટ ફાઇલ હોય છે, ડેટ ફાઇલ હોય છે. રાત્રે 10:30 વાગે કંપની બંને ડિપોઝિટરી પાસેથી આ ડેટા લે છે અને એકવાર એ ડેટા મળ્યો તો પછી કંપની શું કરે? એક તો ડિવિડન્ડ વોરંટ પ્રિન્ટ કરીને મોકલશે, કાં તો ECSની ફેસિલિટી હશે તો ECS તરફથી એ બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કરશે. સો એ કંપની કરશે બધું. સો કંપનીને ડેટા ક્યાંથી મળે છે? CDSL, NSDL પાસેથી રેકોર્ડ ડેટ રાત્રે 10:30 વાગે. હવે તમારા જે મનમાં કોઈ પ્રશ્ન હોય તો મેં કોમેન્ટ બોક્સમાં નાખી શકો છો. જેટલું પોસિબલ થશે હું રિપ્લાય કરીશ. નહીં પોસિબલ થશે, આ પ્રોગ્રામ પૂરા થયા પછી એકવાર ફરીથી પ્રોગ્રામ હું જોઉં છું અને દરેક ભાઈની કોમેન્ટમાં જે નાખ્યું છે એને સેપરેટલી તમને જવાબ આપું છું. બીજી વસ્તુ મારી એક તમને વિનંતી છે કે પ્રોગ્રામ તમને સારું લાગે છે તો શેર બટન કરો, તો એટલે તમારા ફ્રેન્ડ્સ છે, રિલેટિવ છે, ઓલ્સો દે કેન સી. શેર કરશો તો સહેલું થશે. ઈચ્છા એ છે કે મહેનત તો આટલી જ અમે કરીએ છીએ, પણ વધારે લોકો પાસે અમે અગર રીચ થઈ શકું ને તો પ્રોગ્રામનું બેનિફિટ છે. તો વોટ વી હેવ સીન કે રેકોર્ડ ડેટ પર કંપની ડેટા લે છે CDSL અને NSDL પાસેથી. સો તમારા મનમાં પ્રશ્ન હશે કે રાત્રે 10:30 વાગે શું? વાય? શા માટે 10:30 વાગે? બેંકો 4 વાગે બંધ થાય છે, કોઓપરેટિવ બેંકો 7 વાગે બંધ થાય છે, CDSL, NSDL રાત્રે 10:30 વાગે બંધ થાય છે. એટલે આ જો ટાઈમ છે દેટ ઇઝ ધ ક્લોઝિંગ અવર્સ ઓફ CDSL અને NSDL. સો ફ્રેન્ડ, જેની ડીમેટ એકાઉન્ટમાં રાત્રે 10:30 વાગે રાતના શેર હશે ને એમને ડિવિડન્ડ મળશે. દાખલા તરીકે 11 દિવસ અને 11 મહિના અને 29 દિવસ શેર મારી ડીમેટ એકાઉન્ટમાં હતા. રેકોર્ડ ડેટના દિવસે બપોરે 3 વાગે મેં તમારી ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે તો ડિવિડન્ડ તમને મળશે, મને મળશે નહીં. રેકોર્ડ ડેટ રાત્રે 10:30 વાગે જેની ખાતામાં શેર છે એને આ ડિવિડન્ડ મળશે. હવે જે આપણે ડીમેટ એકાઉન્ટમાં જે શેર્સ હોય છે ને તો કોઈને પણ આપણને આપી શકે ને. જ્યારે કે આપણે સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા છે, કોઈને પણ આપણને પૈસા આપી શકે. કઈ રીતે? ચેક ઇસ્યુ કરીએ. એ પ્રમાણે ડીમેટ એકાઉન્ટ તમારે જ્યારે ઓપન કરો છો ને તો આ પ્રમાણે તમને ડિલિવરી ઇન્સ્ટ્રક્શન્સની બુક મળે છે. ચેક બુક જેવી જ હોય છે.
સો આમાં તમે ઇન્સ્ટ્રક્શન સ્લીપ ભરીને ડીપીને આપો તો તમારા અકાઉન્ટમાંથી શેર ટ્રાન્સફર થાય. એ બહુ ઇઝી છે. દાખલા તરીકે ચેક તો બધાને ખબર છે. સો ચેકમાં અમે શું લખે છે? અમાઉન્ટ ઇન વર્ડ ઇન ફિગર. ડિલિવરી ઇન્સ્ટ્રક્શન સ્લીપમાં અમે શું લખીએ છીએ? શેર્સ ઇન વર્ડ્સ ઇન ફિગર્સ. ચેકમાં જેનું પૈસા આપવાનું છે એમનું નામ લખીએ છીએ. સો ડિલિવરી ઇન્સ્ટ્રક્શન સ્લીપમાં જેને શેર આપવાનો છે એનું નામ નથી, પણ ડીમેટ અકાઉન્ટ નંબર આપણે લખીએ છીએ. એ ડીમેટ અકાઉન્ટ નંબર 16 ડિજિટનો હોય છે, 16 ડિજિટ. ચેક પર આપણે ડેટ રાખીએ છીએ, અહીંયા પણ ડેટ લખીએ છીએ. ચેકમાં સિગ્નેચર કરીએ છીએ, અહીંયા પણ સિગ્નેચર કરીએ છીએ. કશું ફરક નથી. ચેક જેવું છે, સિમ્પલ છે. પણ હવે તમારે મનમાં પ્રશ્ન હશે કે જો શેર્સ કોને આપવા હોય, બ્રોકરને, ફ્રેન્ડને, તો કા અમે ડિલિવરી ઇન્સ્ટ્રક્શન્સથી ભરવાની, ડીપી પાસે જવાનું, એને પછી આપી દેવાનું, અમને ટાઈમ ક્યાં છે? સિમ્પલ, ટાઈમ નથી તમારી પાસે. એ તમને મેં બતાવ્યું, બેસિક કરીને બતાવ્યું છે. હવે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ છે ને, એના બદલે બંને ડિપોઝિટરી તમને ફેસિલિટી આપે છે, ઇન્ટરનેટ ફેસિલિટી. જેથી તમે ઘર બેસીને, કાં તો ટેક્સીમાં હો, ટ્રેનમાં હો, તમે ઘર બેઠા બેઠા તમે શેર્સ ટ્રાન્સફર કરી શકો તો ઇન્ટરનેટ ફેસિલિટી. અને બંને ડિપોઝિટરી ફેસિલિટી આપે છે ડીમેટ એકાઉન્ટ હોલ્ડર્સને એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ. એક પૈસો નથી લેતા. તમારે પણ કન્વિનિયન્ટ હોય છે ને, ડીપી પાસે જવાની ગરજ નથી. ડીપી પણ હેપી છે, એને ડેટા એન્ટ્રી કરવાની જરૂરત નથી. તમે પોતાનો શેર્સ ટ્રાન્સફર કરી શકો છો. સો આ ટેકનોલોજી છે. વી કેન ટેક એડવાન્ટેજ ઓફ દેટ ઓલ્સો. તો ફ્રેન્ડ્સ, ડીમેટની બાબતમાં અત્યારે હું ધ એન્ડ કરું છું, કારણ પ્રોગ્રામનું નામ ડીમેટનો નથી, પ્રોગ્રામનું નામ શેર બજારનો. એટલે ઘણી બધી વસ્તુઓ આપણે ડિસ્કસ કરવી છે. તો ઓનલી ડીમેટ માટે આઈ કાન્ટ ગીવ મોર ટાઈમ. તમને જે કંઈ પ્રશ્ન હોય તમે મને મોકલી શકો છો, હું તમને સેપરેટલી જવાબ આપીશ. હવે આ 3 લાખ લોકો પાસે જે શેર્સ છે ડીમેટ ખાતામાં, આમાંથી અમુક લોકો ક્યાંના ક્યાં તો શેર વેચીશ ને, 2 દિવસ પછી, 2 મહિના પછી, 10 વર્ષ પછી, ક્યારે તો શેર બેચશે. સો આ વેચવા માટે જગ્યા જ છે, એને આપણે કહીએ છીએ શેર બજાર. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કે સ્ટોક એક્સચેન્જ. જેને આપણે શેર કહીએ છીએ ને, એ અમેરિકામાં એમને સ્ટોક કહે છે. સો અમારું શેર બજાર, એમનું સ્ટોક એક્સચેન્જ. સો સેમ થિંગ. સો 2 સ્ટોક એક્સચેન્જ મોટા છે આપણે દેશમાં, એક BSE અને NSE. ફ્રેન્ડ્સ, એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે CDSL NSDL બંને મુંબઈમાં છે. કોઇન્સિડન્સ આવો છે, BSE NSE બંને સ્ટોક એક્સચેન્જ રીતે CDSL NSDLના DP એક્રોસ ઇન્ડિયા છે. એ પ્રમાણે BSE NSEના જો બ્રોકર્સ હોય છે, શેર બ્રોકર, એ એક્રોસ ઇન્ડિયા હોય છે. સો ભલે BSE બોમ્બેમાં છે, NSE મુંબઈમાં છે, પણ બ્રોકર્સ એક્રોસ ઇન્ડિયા છે. દરેક બ્રોકરના સબ બ્રોકર્સ હોય છે. સો દરેક બ્રોકર એવરી સિટીમાં ઓફિસ નહીં ઓપન કરી શકે, તો એમના સબ બ્રોકર્સ હોય છે. હવે દાખલા તરીકે મોતીલાલ ઓસ્વાલ સિક્યુરિટીઝ બહુ મોટો બ્રોકર છે BSE NSEનો, પણ એના સબ બ્રોકર છે, જે સબ બ્રોકરને આજકાલ કહે છે BA, બિઝનેસ એસોસિએટ. દાખલા તરીકે મોતીલાલ ઓસ્વાલના બિઝનેસ એસોસિએટ કોણ છે? YCS ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ, જેનું પાલઘરમાં ઓફિસ છે. સો ઓન બિહાફ ઓફ મોતીલાલ ઓસ્વાલ, YCS દે આર ગિવિંગ યુ સર્વિસીસ. આવી રીતે હજારોની સંખ્યામાં છે સબ બ્રોકર્સ એન્ડ મેઇન બ્રોકર્સ ઓલ્સો. હવે આ જે તમારે મનમાં આવશે કે આ બધું મેં હું કહું છું, એના ઉપર કોઈનું કંટ્રોલ છે કે? કંટ્રોલ છે. જેવી રીતે બેન્કો પર કંટ્રોલ રહે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું, આ પ્રમાણે આ શેર બજાર પર કંટ્રોલ રહે છે સેબી નામની સંસ્થા છે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 1992માં આ સંસ્થાની સ્થાપના થઈ. આ ભારત સરકારની જ સંસ્થા છે, સેબી છે. 1992માં એમની સ્થાપના થઈ. એ સેબીનું કંટ્રોલ છે શેર બજાર પર. શેર બજાર પર એનો અર્થ એ છે કે BSE NSE જેવી સ્ટોક એક્સચેન્જ, એમના બ્રોકર્સ, CDSL NSDL ડિપોઝિટરી, એમના DP, કંપનીઓ અને અમે ઇન્વેસ્ટર્સ, આ બધા સંસ્થા છે, એના ઉપર સેબીનું ફૂલ કંટ્રોલ હોય છે. ફૂલ કંટ્રોલ હોય છે સેબીનું. સેબીએ ઘણા બધા સારા મોડિફિકેશન્સ કરે છે, ઘણા બધા સ્ટેપ લીધા છે ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ સ્મોલ ઇન્વેસ્ટર્સ. આમાં એક છે કે સેબીએ નિયમ કર્યો છે કે કોઈ પણ માણસ, કોઈ પણ સંસ્થા શેર બ્રોકર નહીં બની શકે અનલેસ દે ગેટ ધેમસેલ્ફ રજિસ્ટર્ડ વિથ સેબી. જેને કોઈ શેર બ્રોકર બનવાની ઈચ્છા હોય એમને પહેલે સેબીમાં જઈને તેની પાસેથી રજિસ્ટ્રેશન લેવું પડે. જ્યારે રજિસ્ટ્રેશન સેબી તરફથી મળે, દેન ઓનલી દે કેન બીકમ અ શેર બ્રોકર. સો BSEના જેટલા બ્રોકર છે, મોતીલાલ ઓસ્વાલ ગમે તેમ હોય, BSEના બધા બ્રોકર, NSEના બધા બ્રોકર, દે આર ફર્સ્ટ રજિસ્ટર્ડ વિથ સેબી, દેન ઓનલી
સ્ટોક એક્સચેન્જ કોઈ પીઓ બીએસસી એનએસસી એમને પોતાનો બ્રોકર કરીને અપોઇન્ટ કરશે. સો આ જે વસ્તુ છે કે બ્રોકર શુડ બી સેબી રજિસ્ટર્ડ અમારી ઇન્ટરેસ્ટમાં છે. કેવી રીતે છે આપણે આગળ જોઈશું. બીજો એક નિયમ છે સેબીને, જે બ્રોકર છે સેબી રજિસ્ટર્ડ એમને ઓફિસમાં પોતાના ઓફિસમાં આ પ્રમાણે સેબી દ્વારા જે સર્ટિફિકેટ આપ્યું છે એની કોપી ડિસ્પ્લે કરવાની નિયમ છે. અને ડિસ્પ્લે કેવી રીતે કરે છે એ લોકો 2 ફીટ બાય 2 ફીટ 3 ફીટ બાય 3 ફૂટ આવી મોટી એનલાર્જ કરીને ઓફિસમાં એ ડિસ્પ્લે કરે છે, જે કે માણસ બ્રોકરની ઓફિસમાં જ્યારે જાય છે ને તો વગર ચશ્મા એને સેબીનું સર્ટિફિકેટ જોવાની જરૂર છે. એટલો સેબીનો નિયમ છે, ઇટ શુડ બી પ્રોમિનન્ટલી ડિસ્પ્લેડ. સો સમજો તમે મને કહો કે મારી પાસે ફુરસદ નથી બ્રોકરની ઓફિસમાં જઈને સર્ટિફિકેટ જોવાનું, કોઈ વાંધો નથી. બીએસસી બ્રોકરના લિસ્ટ છે ને બીએસસી ઇન્ડિયા સાઇટ પર છે, એનએસસી બ્રોકરનું લિસ્ટ NSEindia.com સાઇટ પર છે, બંને બ્રોકરનું કમ્બાઇન લિસ્ટ સેબીની સાઇટ પર છે sebi.gov.in. એટલે ઘરે બેસીને તમે આ બધી ડિટેલ્સ છે ને તમને અવેલેબલ છે, કારણ ઇન્ટરનેટનો જમાનો છે, તમારે જવાની જરૂર નથી. બીજી વસ્તુ, આ જો સેબી રજિસ્ટર્ડ બ્રોકર તે માધ્યમથી જ તમે વ્યવહાર કરવાનું આવશ્યક છે, કારણ કે સેબીએ કીધું છે બીએસસી એનએસસીને કે ભૈયા તમે એક ફંડ ક્રિએટ કરો. એ ફંડને કહે છે ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ. આ ફંડનું મહત્વ એમ છે કે સમજો બ્રોકર પાસેથી બ્રોકર થ્રુ હું 8 લાખ રૂપિયાના શેર સેલ કરું. 8 લાખ રૂપિયાના શેર સેલ કરું. બ્રોકર મારે પૈસા ક્યારે આવશે? પૈસા 2 દિવસ પછી T+2. એટલે સોમવારે શેર સેલ કરું તો બુધવારે મને બ્રોકર પૈસા આપશે. આ 2 દિવસની દરમિયાન સમજીએ બ્રોકર ઇન્સોલ્વન્ટ થશે તો શું થશે? મારે ચિંતા કરવાની જરૂરત નથી. મને 15 લાખ રૂપિયાનું પ્રોટેક્શન આપે છે બીએસઈ ફ્રોમ ધેર ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ. એટલે 8 લાખ રૂપિયાના શેર મેં સેલ કર્યા હતા, બ્રોકર મારા ઇન્સોલ્વન્ટ થયા હતી, મારે પૂરા 8 લાખ રૂપિયા ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડમાંથી બીએસસી આવશે. બીએસસી કાં NSE જ્યાં મારો વ્યવહાર થયો હોય ત્યાં એક્સચેન્જ આવશે. પણ ફોર એક્ઝામ્પલ મેં 23 લાખ રૂપિયાના શેર સેલ કર્યા છે બ્રોકર પાસેથી. 23 લાખ રૂપિયાના શેર સમજો મેં સેલ કર્યા અને મારો બ્રોકર ડિફોલ્ટર થયો તો મારે 23 લાખ નહીં મળશે, 15 લાખ મળશે. સો 15 લાખ ઇઝ ધ મેક્સિમમ પ્રોટેક્શન. પણ એક વસ્તુ છે, અમે તો કોમન મેન છે, વી આર મિડલ ક્લાસ પીપલ. એક ટાઈમમાં અમને 15 લાખથી વધારે ટ્રાન્ઝેક્શન નથી થતું તો સારું છે ને આપણું પ્રોટેક્શન. બેંકમાં કેટલું છે? 5 લાખ રૂપિયા. પહેલાં 1 લાખ હતું અગાઉ, અત્યારે 5 લાખ થયું. આ 15 લાખનું છે. પણ કન્ડિશન શું? માય બ્રોકર શુડ બી સેબી રજિસ્ટર્ડ બ્રોકર, દેન ઓનલી ધીસ પ્રોટેક્શન ઇઝ અવેલેબલ, અધરવાઇઝ ઝીરો પ્રોટેક્શન. તમે કોઈને અનઓથોરાઇઝ બ્રોકર થ્રુ વ્યવહાર કરો અને બ્રોકર તમને ચીટિંગ કરે, દેર ઇઝ નો પ્રોટેક્શન એટ ઓલ. ઇટ શુડ બી સેબી રજિસ્ટર્ડ બ્રોકર. સો એ પ્રમાણે સેબીએ ઘણા બધા આપણા માટે કર્યા છે રિફોર્મ્સ. હવે શું તે ફ્રેન્ડ્સ, મેં 33 વર્ષ કામ કર્યું બીએસસીમાં. લોકોમાં ઘણી જાણવાની ઈચ્છા હોય છે. બીએસસીમાં રોજના કરોડો વ્યવહાર હોય છે, ક્રોર્સ ઓફ ટ્રાન્ઝેક્શન. એટલે મેં સેલ કર્યા, તમે બાય કર્યા, આ પ્રમાણે 12 કરોડ, લગભગ 12 કરોડ ટ્રાન્ઝેક્શન્સ ડેઇલી હોય છે. એ કેવી રીતે હોય છે? લોકોની મનમાં બહુ જાણવાની ઈચ્છા છે, પણ દેર ઇઝ નો વે ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. તમે બીએસસીમાં જશો, નોબડી વિલ એન્ટરટેન યુ. એને પાસે ટાઈમ નથી તમારે બતાવવા માટે. એટલે મેં તમારે સ્લાઇડ શોની માધ્યમથી કહું છું કે કેવી રીતે ટ્રેડ થાય છે. હવે જો અશોક એક ઇન્વેસ્ટર છે, એમને 50 શેર્સ XYZ કંપનીના સેલ કરવાના છે. તો અશોક શું કરશે? અશોક જશે મોતીલાલ ઓસવાલ પાસે અને એમને કહેશે કે ભાઈ અમારે 50 શેર XYZ કંપનીના સેલ કરવાના છે. મોતીલાલ ઓસવાલ એઝ અ બ્રોકર પોતાની કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરશે. એ ડેટા સીધો ગયો બીએસસી સર્વરમાં. કારણ કે બીએસસીના બધા બ્રોકર છે ને, બધા બ્રોકરના કોમ્પ્યુટર્સ બીએસસી સર્વર જોડે કનેક્ટેડ છે 365 days 24 hours. સો મોતીલાલ ઓસવાલ ઓર્ડર પ્લેસ કરે પોતાની ઓફિસમાંથી તો તરત આ ડેટા જાય છે બીએસસી સર્વરમાં. હવે અશોક ઇઝ અ સેલર, માર્કેટમાં બાયર્સ પણ છે ને, એટલા માટે જ વ્યવહાર થાય છે. દેર આર સમ સેલર્સ, દેર આર સમ બાયર્સ. તો અનિલ છે, એમનું બ્રોકર છે આનંદ રાઠી. હેમા છે, એમનું બ્રોકર છે આનંદ રાઠી. અનિલને 30 શેર, હેમાને 20 શેર બાય કરવાના છે, એ બ્રોકરને કહે છે. સો સેમ થિંગ, આનંદ રાઠી એઝ અ બ્રોકર પોતાની કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરશે. આ ડેટા જશે બીએસસી સર્વરમાં. હવે બીએસસી સર્વરમાં જો 3 ટ્રાન્ઝેક્શન ગયા. કેવા 3 ટ્રાન્ઝેક્શન?
Motilal Oswal wants to sell 50 shares, Anand Rathi wants to buy 20 shares, Anand Rathi wants to buy 30 shares. તો BSE સર્વર શું કરે છે? 50ની સામે 30 અને 20 મેચ કરે છે. 50ની સામે 30-20 મેચ કરે છે. સર્વર શેર ટ્રેડ થઈ ગયો. સમજો કોઈ 500 સેલ કરે, સામે 5 માણસો છે 100 બાય કરે, તો 500ની સામે 100 મેચ થશે. આ પ્રમાણે કરોડો વ્યવહાર, ક્રોડ્સ ઓફ ટ્રાન્ઝેક્શન ડેલી BSE પર થાય છે, NSE પર થાય છે અને સર્વર મેચ કરે છે. હવે એક સ્ટેપ આગળ જઈશું. દાખલા તરીકે અશોક આપને પોતાની બ્રોકરને કહે કે ભાઈ મારે શેર વેચવું છે, પણ એક શેર પાછળ મને 145 રૂપિયા ભાવ મળવો જોઈએ, દેન ઓનલી આઈ એમ રેડી ટુ સેલ. ઓફકોર્સ બાયર જે છે અનિલ હેમા એ પણ કહી શકે એમની બ્રોકરને કે ભાઈ અમારે શેર્સ બાય કરવા છે, પણ 140 રૂપિયામાં મળે તો જ બાય કરવાનો છે, અધરવાઇઝ ફરગેટ. તો બેઉ પાર્ટી છે, સેલર બાયર, આપણને પોતાની બ્રોકરને લિમિટ આપી છે ને, 145 મારી લિમિટ છે, 140 મારી લિમિટ છે. સો આમાં આવી જ્યારે સ્થિતિ હોય છે ત્યારે કહેવામાં આવ્યું છે કે ધીસ ઇઝ કોલ્ડ એઝ અ લિમિટ ઓર્ડર. હવે આ ઉદાહરણમાં, આ એક્ઝામ્પલમાં જો સેલર કહે છે મારે 145 જોઈએ, બાયર કહે છે 140થી વધારે એક રૂપિયો નહીં આપીશ, આ ટ્રાન્ઝેક્શન થશે નહીં, ફેલ થશે એ દિવસે. પણ અમુક વાર ઇન્વેસ્ટર બ્રોકરને કહે છે કે ભાઈ અમારી કોઈ કન્ડિશન નહીં, કોઈ લિમિટ નહીં, માર્કેટમાં જે કોઈ ભાવ છે તમે બાય કરો, સેલ કરો. તો એમને આપણે શું કહીએ છીએ? માર્કેટ ઓર્ડર. એ બ્રોકરને લિમિટ ઓર્ડર આપવાની કે માર્કેટ ઓર્ડર આપવાની, કોનો નિર્ણય છે? આપનો ડિસિઝન છે. નો બડી કમ્પેલ્સ અસ. સો આ પ્રમાણે જો કરોડો વ્યવહાર થાય છે, અમુક વાર ટ્રાન્ઝેક્શન ફેલ થશે, અમુક વાર થશે. સો ધીસ ઇઝ ધ વે હાઉ ટ્રાન્ઝેક્શન્સ ટેક્સ પ્લેસ. ફ્રેન્ડ્સ, આ બહુ ઇઝી છે, આમાં નહીં સમજવા જેવું કંઈ નથી. પણ શું થાય છે કે જ્યારે મોતિલાલ ઓસ્વાલ શેર સેલ કરે છે, આનંદ રાઠી શેર બાય કરે છે, ઇમિડિયેટલી વોટ હેપન્સ ધેર આફ્ટર? ત્યાર પછી એક મહત્વપૂર્ણ વસ્તુ થાય છે કે બંને બ્રોકર પોતાને ક્લાયન્ટને એક બિલ આપે છે, અને આ બિલને કહે છે આપણી લેંગ્વેજમાં, શેરબજારની લેંગ્વેજમાં, કોન્ટ્રાક્ટ નોટ. કોન્ટ્રાક્ટ નોટ ઇઝ નથિંગ બટ અ સિમ્પલ બિલ. મેં શર્ટ પરચેસ કર્યું, મને બિલ મળ્યો. મેં કોમ્પ્યુટર પરચેસ કર્યું, મને બિલ મળ્યું. મેં 5 કિલો શુગર પરચેસ કર્યું, મને બિલ મળ્યું. સો શેર પરચેસ કરું, સેલ કરું છું, તો મને બિલ મળે છે. ખાલી આ બિલને કહે છે કે કોન્ટ્રાક્ટ નોટ. આ કોન્ટ્રાક્ટ નોટ બંને બ્રોકર આપે છે પોતપોતાના ક્લાયન્ટને. આમાં શું લખ્યું હોય છે? ક્વોન્ટિટી, એટલે કેટલા શેર સેલ કર્યા કે બાય કર્યા, કઈ કંપનીના, કઈ ભાવે, વોટ વોઝ ધ રેટ, brokerage maximum 2.5%, no broker can charge more than 2.5%. then taxes 18% GST લાગે છે બ્રોકરેજ પર, અને નેટ અમાઉન્ટ કેટલી મળશે મને. આ બધી વસ્તુ કોન્ટ્રાક્ટ બિલમાં લખી છે, અને બ્રોકર્સ આ કોન્ટ્રાક્ટ નોટ પોતાને ક્લાયન્ટને આપે છે વિધિન 24 અવર્સ, 24 કલાકની અંદર કોન્ટ્રાક્ટ નોટ ઈમેલથી સેન્ડ કરે છે બ્રોકર્સ. બીજી વસ્તુ SMS પણ તમને મળે છે સ્ટોક એક્સચેન્જ તરફથી, BSE કે NSE. એટલે there are two ways કે કોન્ટ્રાક્ટ નોટ આપે છે આપણે બ્રોકર, અને SMS આપને મોકલે છે સ્ટોક એક્સચેન્જ. સો નો ઇન્વેસ્ટર ઇન ધીસ કન્ટ્રી કેન સે કે બ્રોકરને ક્યાં ક્યાં મેરે કો માલુમ હી નહીં. ઇમ્પોસિબલ. બ્રોકર તમને કોન્ટ્રાક્ટ નોટ મોકલે છે, સ્ટોક એક્સચેન્જ SMS મોકલે છે. સો નો બડી કેન સે કે મારે ખબર નથી બ્રોકરે શું કર્યું. વી આર અવેર 100%. પણ લોકોને આ વસ્તુની ખબર નથી, એટલે પ્રોગ્રામ કરવાની જરૂરત પડે છે. તો ફ્રેન્ડ્સ, વી હેવ સીન કે અત્યાર સુધી આપણી પ્રોગ્રામ બાકી છે, પણ જેટલું આપણે સ્લાઇડ્સ જોયા તો આપણને ખબર પડી કે વી હેવ એક્સપિરિયન્સ કે આ બધા જો વ્યવહાર હોય છે, આમાં ટ્રાન્સપરન્સી છે, પારદર્શકતા છે, ડિસિપ્લિન, દેર ઇઝ ધ ડિસિપ્લિન, T+2, ક્યારે પૈસા આપવાના, ક્યારે શેર આપવાના, અને બધા વ્યવહાર સિમ્પલ છે ને. આપણે એક્સપિરિયન્સ કરે છે કે થિંગ્સ આર વેરી સિમ્પલ, ટ્રાન્સપરન્ટ, ડિસિપ્લિન. પણ એ જ્યારે અમે પ્રોગ્રામ કરીએ છીએ, લોકો સાંભળે છે, તો ખબર પડે કે ભાઈ યસ દેર ઇઝ સમથિંગ. આ સટ્ટા બજાર નથી, ચોર બજાર નથી, આમાં કંઈ સુલતાનશાહી જેવું છે જ નહીં. પણ જ્યારે અનુભવ આપણને નથી, તો લોકો કહે છે કે શેર બજાર છે, ચોર બજાર છે. દેટ ઇઝ રોંગ ને. હવે 1992 પહેલાં જે થયું તે થયું, અત્યારે એટલે ટ્રાન્સપરન્ટ છે. સો વગર અનુભવ લોકો રિમાર્ક પાસ કરે છે. એનું મને એક અનુભવ હોય, તમને કહું છું. 10 વર્ષ પહેલાં હું સુરત ગયો હતો. સુરતમાં મારો લેક્ચર હતું રાત્રે 9 વાગે. રીઝન ઇઝ દેટ બધા પોતપોતાના બિઝનેસ હોય છે, દિવસમાં કોણ આવશે 5 વાગે 6 વાગે. એ કહે છે તમે 9 વાગે રાત્રે રાખો, અમે આવી જઈશું. તો 9 વાગે રાખ્યું હતું. હું તો સવારના પહોંચી ગયો સુરતમાં. તો આખો દિન હું લોજમાં બેઠો હતો. તો જે ઓર્ગેનાઇઝર હતો ને, એમને મને કીધું કે તમે શું કરશો આખો દિવસ? એટલે કંઈને આરામ કરીશ લોજ પે. અમે બાકી બોમ્બેમાં ક્યાં આરામ કરવા મળે છે. લોજ પર
બેસ લોજ પર હું આરામ કરીશ. તો એમને મને કીધું કે તમે આ લોજ છે ને તમારી અહીંયાથી થોડું દૂર એક અંબા માતા મંદિર છે, બહુ સારું મંદિર છે, તમે જઈ આવો. અહીંયા બેસીને શું કરશો? બોલા ઠીક છે, મારે કંઈ બીજું કંઈ કામ હતું નહીં. સો સાંજના સમયે 4:30 વાગ્યા હું લોજમાંથી બહાર પડીને એ મંદિર જવા માટે નીકળ્યો. એમને મને કીધું હશે પેલો રસ્તો સીધો જાય છે મંદિર તરફ, પણ મેં એમને એ પૂછ્યું નહીં કે કેટલી વાર લાગશે. સો જ્યારે હું નીચે ઉતર્યો અને એને જો રસ્તો મને બતાવ્યો હતો, હું ચાલવા સ્ટાર્ટ કર્યું, ત્યાં સ્ટાર્ટિંગમાં ત્યાં એક હસબન્ડ વાઈફ દોને ભાઈ બહેન બેઠા હતા. આ જો ફૂલોનો હાર બનાવતા હતા બેસીને. तो आ भाई ने मैं पूछूं कि भाई साहब मुझे अम्बा माता मंदिर जाने का है, कितना समय लगेगा? उन्होंने मेरे पास सिर्फ देखा, कुछ जवाब नहीं दिया. મને એમ લાગ્યું કે એમને હિન્દી નહીં આવડતું હોય, એટલે મેં ગુજરાતીમાં પૂછ્યું, ભાઈ શ્રી મને અંબા માતા મંદિર જવું છે, કેટલી વાર લાગશે? છતાં એને કંઈ કીધું નથી. તો મને એમ લાગ્યું કે એને સાંભળવામાં કંઈ પ્રોબ્લેમ હશે. તો જવા તો આપણે રોડ તો ખબર હતી, એટલે હું ચાલતો રહ્યો. સમજો 100-125 મીટર હું નીકળી ગયો ત્યાંથી. 100-125 મીટર હું ચાલતો હતો. પછી એ ભાઈએ મને જોરથી બૂમ પડી, અરે ભાઈલાલ અહીંયા આવો, તો ભાઈલાલ અહીંયા આવો. તો પછી ફરીથી 100-125 મીટર હું પાછો આવ્યો. મને કહે છે તમને અંબા માતા મંદિર, પાન ખાતો હતો, તમે અંબા માતા મંદિર જવું છે ને, એ તમને 10 મિનિટ લાગશે, તમને 10 મિનિટ લાગશે. મેં એમને પૂછ્યું કે ભાઈ મેં તમને 2 વાર પૂછ્યું, તમે જવાબ નથી આપ્યો. હમણાં હું નીકળ્યો તો પાછા બોલાવીને મને કહો છો 10 મિનિટ, એમ કેમ? એ મને શું કહે છે, અરે ભાઈલાલ મને હું ખબર તમારું ચાલવાનું સ્પીડ શું છે, અત્યારે મેં જોયું આ સ્પીડથી 10 મિનિટ લાગશે. એટલે એને અનુભવ લીધો કે મારું શું સ્પીડ છે ચાલવાનો. આપણે એ પ્રમાણે કરીએ છીએ, પેલા માણસ એમ છે, પેલો માણસ તેમ છે, આપણને અનુભવ ક્યાં છે? સો વગર અનુભવ કોઈ કોમેન્ટ નહીં કરવાની, એવું શીખી ગયો પેલા માણસથી. ફ્રેન્ડ્સ, આ 52 વર્ષમાં હું ઘણા લોકોને મળ્યા. JRD ટાટાથી આ ભાઈ જે મને મળ્યા, બધી ઓલ ટાઈપ્સ ઓફ પીપલ આઈ મેટ. હરેક પાસેથી, દરેક ભાઈ પાસેથી કંઈ ને કંઈ આઈ લર્ન્ડ. હવે મેં તમને શું કીધું કે કોન્ટ્રાક્ટ નોટ છે ને, એ કોન્ટ્રાક્ટ નોટ સમજો. એકવાર હું મેનેજમેન્ટ કોલેજમાં ગયો હતો, તો એક છોકરાએ મને પૂછ્યું, સ્ટુડન્ટે, કે તમે કહો છો કોન્ટ્રાક્ટ નોટ, બ્રોકરે કંઈ આમાં ઓલ્ટરેશન કર્યું હોય, હા, તો કોઈ ચેન્જીસ કર્યા હોય તો કેમ ખબર, મેનિપ્યુલેટ કર્યા હોય, અમને કેવી રીતે ખબર પડશે? મેં કહી ભાઈ એનો પણ ઉત્તર છે. બ્રોકર તમને કોન્ટ્રાક્ટ આપે, નોટ આપે છે, પછી તમે BSEની સાઇટ પર જાઓ, આ હોમ પેજ પર ટ્રેડ વેરિફિકેશન કરીને આઇકોન છે, આ ક્લિક કરો અને બ્રોકરે તમને જે કોન્ટ્રાક્ટ નોટ આપી છે આમાંથી સિલેક્ટેડ 4 જે એન્ટ્રી આઇટમ છે આ અહીંયા કી ઇન કરો અને સબમિટ લખ્યું છે ત્યાં ક્લિક કરશો ના તો અહીંયા જો તમને દેખાશે એ અને જે તમને કોન્ટ્રાક્ટ નોટમાં બ્રોકરે બતાવ્યું એ ઇટ હેઝ ટુ મેચ 100%. અને આ જે ફેસિલિટી છે ને એબ્સોલ્યુટલી ફ્રી ઓફ ચાર્જ છે ટ્રેડ વેરિફિકેશનનું. પણ આ ડેટા છે 5 દિવસ BSE સેવ કરીને રાખે છે, 6ઠે દિવસે એ ડેટા તમને નહીં મળે. સો બંને એક્સચેન્જ NSEમાં પણ સુવિધા છે ટ્રેડ વેરિફિકેશનની. સો આ બધી વસ્તુઓ છે, ઘણા લોકોને ખબર નથી, એટલે લોકો કહે છે અહીંયા સબ ગડબડ ગોંધળ હૈ, સબ ये है वो है, सट्टा बाजार है, ऐसा कुछ भी नहीं है. देर इज अ डिसिप्लिन, देर आर ધ વેઝ, देर आर ફેસિલિટીઝ. પણ માણસોએ પોતે વિચાર નથી કરતા કે મારે શું કરવું છે, મારે ઇન્વેસ્ટ કરવાનો છે તો મારું બ્રોકર સેબી રજિસ્ટર્ડ હોવા જોઈએ, હું પેમેન્ટ કરીશ, કેશ પેમેન્ટ નહીં કરવાનું, જે પેમેન્ટ કરીશ બ્રોકરને ચેક આપવાનો, ક્રોસ કરીને અકાઉન્ટ પે ચેક આપવાનો છે. પણ ઘણા 1992માં સ્કીમ આવી હતી, એ ભાઈએ શું કીધું કે આસામમાં ટીક વુડની એને લાગવડ કરી છે, તમે 20 વર્ષ પછી, અત્યારે તમે 6000 આપી દો તો 20 વર્ષ પછી તમને 77 ટાઈમ્સ રિટર્ન આપીશ તમારા 6000 પર. એ અમાઉન્ટ થવાની છે 4,62,000. હવે 1992ની સ્કીમ હતી, 2012માં 20 વર્ષ પૂરા થયા. સો પછી લોકોએ લેટર લખ્યું કે 6000ની મારી રિસીટ છે, મને હવે પૈસા આપો. તો કોઈ જગ્યા પર પણ નથી, કોઈ જગ્યા પર પણ નથી ત્યાં માણસ. હવે વસ્તુ એ છે કે આસામમાં બેસીને કોઈ માણસ મને કહે છે, અહીંયા એ ફોટો મોકલે છે, હવે કઈ જંગલમાં જાઓ ફોટા કાઢો, ક્યાં ખબર કે તમારી જમીન છે, તમારું શું. પેલો આસામમાં, હું બોમ્બેમાં બેઠો છું. સો મેની પીપલ, ઘણા લોકોએ પૈસા આપ્યા હતા એને. અને 2012માં કોઈ માણસ ત્યાં જાગા પર નથી, તમારો લેટર પાછા આવે છે, ટેલિફોન કોઈ ઉપાડતા નથી. સો એને આપણે કહે છે કે પોન્ઝી સ્કીમ.
પોન્ઝી સ્કીમ. સો આ પ્રમાણે આપણે વિચાર કરવો જોઈએ ને. તે આસામમાં ભાઈ બેઠો છું, મને હું ખબર હે કોણ છે, પણ આવી પ્રમાણે પૈસા લોકો લોભની હિસાબે આપે છે. ધોઝ આર નોન એઝ અ પોન્ઝી સ્કીમ. અને આ ખાલી આસામની બધી જ ઠેકાણે હોય છે. આ બધી ઠેકાણે હોય છે. વચ્ચે હું કોલ્હાપુર ગયો હતો. શું કોલ્હાપુરમાં આ જે મેં કીધું કે 77 ટાઈમ્સ એટલે 6,000ના 4,62,000 થશે. કેવી રીતે પોસિબલ છે? એ પૈસા લઈને ભાગી ગયો. વચ્ચે હું કોલ્હાપુર ગયો હતો, ત્યાં એક ભાઈએ સ્કીમ ચાલુ કરી હતી. આ કઈ સ્કીમ છે કે 4,500 રૂપિયા તમે મારી પાસે આપો અને 15 દિવસની પછી 16મી દિવસે હું તમને 9,000 રૂપિયા આપી દઈશ. એટલે 15 દિવસમાં ડબલ. હવે ભાઈ વસ્તુ એવી છે કે 15 દિવસમાં કોઈ માણસ મારે ડબલ પૈસા આપે એટલે 100 રૂપિયા એને આપી દેવાના, અને મિનિમમ એની અમાઉન્ટ હતી 4,500 રૂપિયા. તો 4,500 રૂપિયા આપી દઈશ અને 15 દિવસ પછી મને આપશે 9,000 રૂપિયા. ઇટ મીન્સ 100 રૂપિયાના 200 રૂપિયા 15 દિવસમાં. સો રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું હોય છે? તમે જો કેલ્ક્યુલેટર પર મારો પ્રોગ્રામ પૂરા થયા પછી ઘરે જઈને કેલ્ક્યુલેટર પર મારો 100 રૂપિયાના 15 દિવસમાં 200, તો 100 રૂપિયાના 365 દિવસમાં કેટલા? તમને કેલ્ક્યુલેટર જવાબ આપશે 2,488. 2,488% ઇન્ટરેસ્ટ આવે છે. તમે બેંક 100 રૂપિયા પર આજકાલ 7% ઇન્ટરેસ્ટ નથી આપતી ફિક્સ ડિપોઝિટ પર. 6.85, 6.35, વધારા 7%, 67% કોઓપરેટિવ બેંક હોય તો. પણ આ ભાઈ 100 રૂપિયા પર 2,488%. દુનિયામાં કોઈ આ પ્રમાણે બિઝનેસ છે કે એક સાલમાં, એક વર્ષમાં આટલી રિટર્ન? પણ માણસો વિચાર નથી કરતો. એ ભાઈએ શું કર્યો? આ સ્કીમ ફ્રોડ કરી કે 4,500ના 9,000 આપી દઈશ 16મી દિવસે. 2.5 કરોડ રૂપિયા એને ભેગા કર્યા કોલ્હાપુરમાંથી અને 12મી દિવસે નાસી ગયો. વસ્તુ એ છે, નોબડી થિંક્સ કે કેવી રીતે પોસિબલ છે. અને ઘણા ભણેલા માણસો, કોલેજના પ્રોફેસરો છે 3-4, એને પણ એમને પૈસા આપી દીધા. મને કોલ્હાપુર ગયો હતો, મેં એમને પૂછ્યું કે સાહેબ તમે તો પ્રોફેસર છો, વિચાર નથી કર્યો? પેલા વિચાર કર્યો, પણ જાને તો 4,500 का सवाल है, मिले तो मिले करके दे दिया. अरे ऐसे बहुत लोग उससे उसको मिले ना. સો वी हैव टू टेक केयर કે આ પ્રમાણે. અને હોય છે કે એ લોકો સ્કીમ કરે, અમે કેર નથી લેવાની કે આવા રીતે એપના પૈસા નથી નાખવાના છે. કોઈ 15%થી વધારે આપવાની ભાષા કરતા હોય ને તો સમજી લેવાનું દેર ઇઝ સમથિંગ ટુ ડાઉટ. તો આપની પણ ભૂલ હોય છે. આવી રીતે સેબી રજિસ્ટર્ડ બ્રોકર આવી રીતે કોઈ દિવસે આવી સ્કીમ ફ્લોટ નહીં કરે. કોઈ દિવસે સ્કીમ ફ્લોટ નહીં કરે, બિકોઝ સેબીના રિસ્ટ્રિક્શન્સ છે ને. નોબડી કેન સે દેટ. પણ આપણા મિસ્ટેક છે. એટલે એક શેર છે, जिंदगी भर यही गलती करते रहे, धूल थी चेहरे पर और आईना साफ करते रहे. मतलब कि उसने मेरे को चीटिंग किया, उसने मेरे को चीटिंग किया, लेकिन मैं क्या, मेरी बुद्धि कहाँ गई थी? तो वी आर ऑल्सो इक्वली रिस्पॉन्सिबल. नो, दूसरे को देश देने से क्या मतलब है? अपने आईना साफ करते हैं, धूल तो मेरे चेहरे पर है. સો ફ્રેન્ડ, ધીસ વે હવે આપણે જો ડિસ્કસ કરશું દેટ ઇઝ 3-in-1 અકાઉન્ટ. કારણ આપણે ટેકનોલોજી એટલે એડવાન્સ થઈ છે ને, આપણી પાસે ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર છે. સો પહેલાં જો હવે બ્રોકરના ઓફિસમાં જાઓ, શેર બાય કરવાની ઓર્ડર પ્લેસ કરો, બ્રોકરને ચેક આપવો, આ બધું હવે નીકળી ગયો. હવે એવરીથિંગ ઓનલાઈન છે. એ કેવી રીતે થાય છે આપણે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સ્લાઇડની માધ્યમથી અન્ડરસ્ટેન્ડ કરીશું. 3-in-1 અકાઉન્ટ એટલે 3 અકાઉન્ટ્સ ઓપન કરવાના જરૂરિયાત છે, ઓપન કરવાની. આ 3 અકાઉન્ટ મીન્સ એક સેવિંગ્સ અકાઉન્ટ જેમાં તમારા પૈસા રહેશે, બીજું ડીમેટ અકાઉન્ટ જેમાં તમારો શેર્સ રહેશે. હવે સેવિંગ્સ અકાઉન્ટ ક્યાં તમે ઓપન કરશો? બેંકમાં. ડીમેટ અકાઉન્ટ ક્યાં ઓપન કરશો? ડીપી પાસે. ડીપી હવે મોતીલાલ ઓસવાલ ઇઝ અ ડીપી. આ બ્રોકર છે પણ CDSLનો ડીપી છે. ત્રીજું અકાઉન્ટ ઓપન કરવાનું હોય છે ટ્રેડિંગ અકાઉન્ટ. આ બ્રોકર પાસે ઓપન કરવું હોય. એક વસ્તુ આપણે સમજી લઈએ કે મોતીલાલ ઓસવાલના 2 બિઝનેસ છે, એક એઝ અ શેર બ્રોકર અને બીજું બિઝનેસ છે એઝ અ ડીપી. સો ભલે એક સીલિંગની અંડર એક ઓફિસમાં એમના છે, પણ 2 ડિફરન્ટ ટેબલ છે એમના. એક ડીપી તરીકે તમારું ડિપેન્ડ અકાઉન્ટ ઓપન કરે છે અને બ્રોકર તરીકે તમારું ટ્રેડિંગ અકાઉન્ટ ઓપન કરશે. હવે આપણે સમજી લીધું સેવિંગ્સ અકાઉન્ટમાં પૈસા રહેશે, ડીમેટ અકાઉન્ટમાં શેર્સ રહેશે, અને ટ્રેડિંગ અકાઉન્ટ આવું છે કે હું જ્યારે શેર સેલ કરીશ કાં તો બાય કરીશ તો મારે ટ્રેડિંગ અકાઉન્ટની જરૂરત છે. આ ટ્રેડિંગ અકાઉન્ટ હું ઓપન કરીશ બ્રોકર પાસે. આ જ્યારે હું બ્રોકરને પૈસા આપીશ કાં તો બ્રોકર મને પૈસા આપશે, હું જ્યારે બ્રોકરને શેર આપીશ કાં તો બ્રોકર મને શેર આપશે જ્યારે હું બાય કરું છું, આ બધી વિગતોના ટ્રેડિંગ અકાઉન્ટની અંદર લખેલી હોય છે. અને એટ ધ એન્ડ ઓફ ક્વાર્ટર 3 મહિના થયા પછી આ ટ્રેડિંગ અકાઉન્ટનું સ્ટેટમેન્ટ બ્રોકર અમને આપે છે ઇન્વેસ્ટર્સને. એન્ડ એકોર્ડિંગલી
આ પ્લસ માઇનસ કરી છે લાસ્ટમાં જે અમાઉન્ટ હું બ્રોકરને આપવાની પડે કાં તો બ્રોકર મને આપવાની લાગશે, આ વી હેવ ટુ સેટલ દેટ એટ ધ એન્ડ ઓફ ક્વાર્ટર. સો 3 મહિના પછી ટ્રેડિંગ એકાઉન્ટની સેટલમેન્ટ કરવાની હોય છે. બ્રોકરને કમ્પલસરી છે કે ક્લાયન્ટને ટ્રેડિંગ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ આપવાનું એટ ધ એન્ડ ઓફ ધ ક્વાર્ટર. સો આ પ્રમાણે બધું ડિસિપ્લિન છે. સો એ કેવી રહે છે આપણે જોઈએ. આપણે ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કર્યું, ડીમેટ એકાઉન્ટ ઓપન કર્યું અને સેવિંગ્સ એકાઉન્ટ ઓપન કર્યું. હવે ઉદાહરણ હું લઉં છું એક્ઝામ્પલ મોતીલાલ ઓસવાલનો. હવે મોતીલાલ ઓસવાલ બ્રોકર છે, એ ઓનલાઈન ટ્રેડિંગ સર્વિસ આપણને પ્રોવાઈડ કરે. સો મારે શું કરવું છે, એમની પાસે રજિસ્ટ્રેશન કરવું છે. તો એ કહે છે કે ભૈયા તમે પહેલાં અમારી પાસે ડીમેટ એકાઉન્ટ ઓપન કરો, ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરો. એ એકાઉન્ટ ઓપન કર્યા પછી આ ત્રણેય એકાઉન્ટ છે ને, સેવિંગ, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ, એ લોકો શું કરે છે, એક સોફ્ટવેરથી એ લિંક કરે છે. ત્રણ એકાઉન્ટ એકબીજાને લિંક કરે છે. આ લિંક કરવાનું કામ એમનું છે. આમાં આપણે કંઈ માથાપોડી કરવાની નહીં, એમનું કામ એ કરશે. સો પછી મારે સમજો શેર બાય કરવો છે 10 શેર્સ કોલગેટ કંપનીના. સો હું શું કરીશ, મોતીલાલ ઓસવાલની વેબસાઇટ છે ને www.motilaloswal.com, આ વેબસાઇટ પર જઈને હું મારી ઓર્ડર પ્લેસ કરીશ કે આઈ વોન્ટ ટુ બાય 10 શેર્સ ઓફ કોલગેટ. જ્યારે હું ઓર્ડર પ્લેસ કરું છું એમની વેબસાઇટ પર લોગિન કરીને, તો મારા સેવિંગ એકાઉન્ટમાંથી આટલા પૈસા 10 કોલગેટ કંપનીના શેર્સ બાય કરવા માટે જે ભાવ છે, આટલા પૈસા મારા સેવિંગ એકાઉન્ટમાંથી ઓછા થશે અને બ્રોકરની સેવિંગ એકાઉન્ટમાં કાં તો બ્રોકરની કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. પછી મોતીલાલ ઓસવાલ એઝ અ બ્રોકર હી વિલ બાય ધ શેર્સ બાય કર્યા પછી વિધિન 24 અવર્સ, અમને જોયું છે 24 કલાકની અંદર આ પ્રોગ્રામથી બધું થાય છે. કોન્ટ્રાક્ટ નોટ જનરેટ થાય છે અને ઈમેલથી મને મારી ઈમેલ આઈડી પર બ્રોકર મોકલી દેશે. એટલે સોફ્ટવેર કરે છે આ બધું. નો બડી, કોઈ માણસ આમાં કંઈ કરતો નથી. અને ત્રીજે દિવસે મારે ડીમેટ એકાઉન્ટમાં 10 શેર્સ કોલગેટ કંપનીના જમા થશે. એવરીથિંગ ઇઝ ડન બાય સોફ્ટવેર. કોઈ માણસનું ઇન્ટરવેન્શન નહીં, ના તો બેંકનું. હવે જો તમે આ નહીં કરો તો તમારે શેર બાય કરવાનો હોય 10 કોલગેટ, તમે બ્રોકરની ઓફિસમાં જઈને એમને ચેક આપવો પડે. અહીંયા તમારે ચેક આપવાની ગરજ નથી, કારણ કે સોફ્ટવેર તમારી એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને બ્રોકરની એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. સો એવરીથિંગ ઇઝ સોફ્ટવેર ડ્રિવન. સો હવે એમની લોગિન લીધા પછી શું હોય છે કે સમજો તમારે ઓર્ડર પ્લેસ કરવાની હોય છે. સો આ પ્રમાણે સ્ક્રીન હોય છે. આ સ્ક્રીન મોતીલાલ ઓસવાલનો નથી. હું રિપીટ કરું છું, આ સ્ક્રીન મોતીલાલ ઓસવાલનો નથી. મોતીલાલ ઓસવાલનું એક એપ છે, એ વાયસીએસભાઈ તમને એપ આપશે. આ એપથી બધું થાય છે. હું તમને બેસિક જાણકારી આપું છું કેવી રીતે થાય છે. તમને ઓર્ડર પ્લેસ કરવી હોય તો જ્યારે તમે લોગિન લેવો છો તો તમને આ પ્રમાણે સ્ક્રીન દેખાશે તમારે લેપટોપ પર, મોબાઈલ પર. ફોર એક્ઝામ્પલ આમાં લખ્યું છે સેલ અને બાય. તમે ચૂઝ કરો ને, સેલ કે બાય, સેલ કરવી કે બાય કરવી. કઈ કંપની, લાર્સન ટુબ્રો. કેટલા શેર્સ, 40 શેર. કયા ભાવથી બાય કરવાના છે, 1433. તમે ગમે તેમ ભાવ નાખી શકો. લિમિટ ઓર્ડર આપણે જોયું છે ને, અને પ્લેસ લખ્યું છે, ત્યાં ક્લિક કરશો તો તમારી ઓર્ડર ગઈ મોતીલાલ ઓસવાલ પાસે અને બધી વસ્તુ આગળની છે તે જે પ્રમાણે અમે જોઈ આ પ્રમાણે થઈ જશે. સો આ બધા કરવા માટે 1, 2, 3 અને 4 ખાલી 4 ડેટા એન્ટ્રી કરવી છે. આના માટે M.Com જરૂરી નથી, B.Com જરૂરી નથી, 12મી 10મી કશું જરૂર નથી. ખાલી તમને આ જાણકારી લેવાની ઈચ્છા હોવાની જરૂર છે. હવે કયા શેર લેવાના તમને વાયસીએસ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ બતાવશે ને. દર્પણભાઈ પટેલ બેઠા છે. વસ્તુ એ છે કે તમે ઓપરેટ કરી શકો કે નહીં કરી શકો. તો જે માણસને રિઝનેબલ કોમ્પ્યુટરનું નોલેજ છે ને, ફેસબુક છે, યુટ્યુબ છે, ગૂગલ, આ ભાઈઓ કરી શકે. સો એ પ્રમાણે એમને આપણે કહીએ છીએ કે ઓનલાઈન ટ્રેડિંગ. હવે તમને જે એપ મેં બતાવ્યું છે ને, આ પ્રમાણે દરેક બ્રોકરનો એપ હોય છે. એ એપ એકવાર તમે ઇન્સ્ટોલ કરો તમારા મોબાઈલ પર, સો બધી વસ્તુ ત્યાંથી તમે કરી શકો. હવે જો એપ થ્રુ તમે શું કરી શકશો, તમે ઓર્ડર પ્લેસ કરી શકો, ડીમેટ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોઈ શકો, તમારી પાસે જે શેર છે ડીમેટ એકાઉન્ટમાં એના વેલ્યુ તમે જોઈ શકશો. જે કંપની એનાઉન્સમેન્ટ કરે છે, આટલું ડિવિડન્ડ આપ્યું, આટલું બોનસ શેર આપ્યું, આ બધા ડિવિડન્ડ કંપની એનાઉન્સમેન્ટ કરે છે એ પણ તમે તમારા એપની માધ્યમથી જોઈ શકો છો. સો આપણું જે સ્માર્ટફોન છે ને, એનો ઉપયોગ આ માટે કરવાની જરૂરત છે. ઘણા લોકો ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, આ ફોરવર્ડ કરવાના, બધા વિડીયો ટ્રાન્સફર કરવાના, એક મેસેજ 10 વાર રિપીટ ફોરવર્ડ કરવાના. આમાં અનનેસેસરી શું થાય છે કે આ જે વસ્તુ ઉપયોગ છે ને સ્માર્ટફોનનું, આમાંથી એક જ વસ્તુ થાય છે કે મોબાઈલ કંપની રીચ થાય છે. મોબાઈલ કંપનીઝ આર બિકમિંગ રીચ. અમારા લાઈફમાં કશું ફરક નહીં પડતો કે તમે ગુડ મોર્નિંગ કહો, ગુડ નાઇટ કહો કે નહીં કહો.
મારું જે જીવન છે એ પ્રમાણે રહેશે. કોઈ 10 વાર મને ગુડ મોર્નિંગ કહે અને કોરોના થવાનું હોય તો થશે જ ને. તો અનનેસેસરી આપણે મિસયુઝ કરે છે. 10% યુઝ અને 90% મિસયુઝ હોય છે મોબાઈલના. સો ડોન્ટ ડૂ ધેટ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોશું કે સેન્સેક્સ અને નિફ્ટી શું છે. ફર્સ્ટ ઓફ ઓલ, સેન્સેક્સ અને નિફ્ટી આ બંને ઇન્ડેક્સ છે સ્ટોક એક્સચેન્જના. મરાઠીમાં એને કહે છે નિર્દેશાંક, ઇંગ્લિશમાં કહે છે ઇન્ડેક્સ. સો આ બીએસસીનું ઇન્ડેક્સ છે 30 કંપનીઓ પર આધારિત છે. આ 30 બીએસસીમાં મોર દેન 5000 કંપનીઝ આર લિસ્ટેડ, પણ આ સેન્સેક્સ માટે 30 કંપની એ લોકો કેલ્ક્યુલેટ કરે છે. 12 ડિફરન્ટ સેક્ટર્સ, 12 ડિફરન્ટ સેક્ટર્સ એટલે સ્ટીલ છે, સિમેન્ટ છે, આઈટી છે, ટેક્સટાઇલ છે. સો 12 સેક્ટરમાંથી 30 કંપનીઓ. સેમ વે એનએસસી જો ઇન્ડેક્સ છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો, એ 50 કંપની પર આધારિત છે. એમને નામ આપ્યું છે નિફ્ટી. નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 એટલે નિફ્ટી, સેન્સિટિવ ઇન્ડેક્સ એટલે સેન્ડેક્સ. સો બેસિકલી ઇટ ઇઝ ઇન્ડેક્સ ઓનલી. એમને નામ આપ્યું છે સેન્સેક્સ, એમને નામ આપ્યું છે નિફ્ટી. હવે કેવી રીતે થાય છે આ તો અને વસ્તુ એકદમ સિમ્પલ કરીને આપું છું. આ કોઈ બુકમાં આ લખ્યું નથી. હું તમને કહું છું બિકોઝ આઈ વોઝ ધ વિટનેસ. આ જ્યારે સેન્સેક્સની ગણતરી ચાલુ થઈ ત્યારે આઈ વોઝ ઇન ધેટ કમિટી. સો તમને કહું છું એ કેવી રીતે કરે છે. શરૂઆતમાં મેં શું કીધું કે દ્વારકા ફૂડ કંપની હેઝ ગિવન 3 લાખ શેર્સ ટુ 3 લાખ ઇન્વેસ્ટર્સ. એકચ્યુઅલી આવું નથી થતું. સેબી છે ને, સેબી આઈ એમ અ પ્રમોટર ઓફ દ્વારકા ફૂડ ફોર એક્ઝામ્પલ. તો સેબી મને કહે છે કે ભૈયા તમે 3 લાખ શેર્સ પબ્લિકને વેચો અને એમની પાસેથી કેપિટલ ભેગા કરો, નહીં ચાલવાનું. તમે પોતે 10,000 શેર પરચેસ કરો તમારા કંપનીના. એટલે 10,000 શેર ઇન્ટુ 10, આટલું પૈસા મારે પોતાનું નાખવું પડે. અને આઈ કેનોટ સેલ ધોઝ શેર્સ ફોર 3 years. આ જો 10,000 શેર્સ છે એઝ અ પ્રમોટર, હું સેલ નહીં કરી શકું 3 વર્ષ સુધી. એને કહે છે લોક ઇન, LOCK-IN, લોક ઇન. હું આઈ કેનોટ સેલ ધોઝ શેર્સ, લોક ઇન. 2,000 શેર સમજો કંપનીને એમ્પ્લોયને આપી છે, કંપનીના જે એમ્પ્લોય છે એમને આપી છે. એને પર કન્ડિશન છે 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, દે કેનોટ સેલ. એને પણ લોક ઇન કહે છે. સો 10 અને 2,000 એટલે 12,000 શેર જો લોકઇનમાં પડ્યા હોય તો બેલેન્સ શેર છે 2,88,000 એ પબ્લિકને આપી દીધા. જે પબ્લિક ગમે તેમ સેલ કરશે, ગમે તેમ બાય કરશે. એમને કહે છે કે ફ્લોટિંગ સ્ટોક. હવે ફ્લોટિંગ સ્ટોક તમને સમજી ગયો કેટલી ઇઝી છે કે ટોટલ શેર્સ લેસ લોકઇન શેર્સ ઇક્વલ ટુ ફ્લોટિંગ સ્ટોક. આમાં કોઈ કન્ડિશન નહીં, રિસ્ટ્રિક્શન નહીં, ગમે ત્યારે વેચો, ગમે ત્યારે સેલ કરો. હવે જો 30 કંપનીઓ છે ને, દરેક કંપનીના ફ્લોટિંગ સ્ટોક મલ્ટીપ્લાઇડ બાય ક્લોઝિંગ પ્રાઇસ, આ દિવસની આ શેરની જે લાસ્ટ પ્રાઇસ હોય છે એને કહે છે કે ક્લોઝિંગ પ્રાઇસ. તો મલ્ટીપ્લાય કરીને જે આન્સર આવે છે એને કહે છે માર્કેટ કેપિટલાઇઝેશન. સંક્ષિપ્તમાં એમને કહે છે માર્કેટ કેપ. 30 કંપનીની માર્કેટ કેપની એવરેજ, દેટ ઇઝ ઇન્ડેક્સ. આટલું ઇઝી છે. આ બધું તમે ગૂગલ પર જુઓ, બુકમાં જુઓ. આટલું સિમ્પલ લેંગ્વેજમાં નો બડી હેઝ એક્સપ્લેન દેટ મચ. એકદમ સિમ્પલ છે. આ ભલે તમને નહીં ખબર હોય, કોઈ ફરક નથી પડતો. શેરનો ભાવમાં કોઈ ફરક પડતો નથી. તમને સેન્સેક્સની ગણતરી કેવી હોય છે જો તમે નહીં જાણતા હોય, કોઈ ફરક નથી પડતો. પણ ઇઝી છે. વાય નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. જે તમે ટ્રેનમાં બેઠો ટ્રાવેલ કરતા હોય ને, સામેવાળાને કહો કે તમને ખબર છે કેવી રીતે ઇન્ડેક્સ કેલ્ક્યુલેશન થાય છે, કેવી રીતે નિફ્ટી કેલ્ક્યુલેટ થાય છે. સામેવાળા કહે છે ભાઈ મારે નથી ખબર. તમે કહો ને ભાઈ મારે ખબર છે. આપણું કોલ ટાઈટ થાય છે. એનીવે, સો ઘણા લોકો પૂછે છે કે ભાઈ સેન્સેક્સ કેટલું ઉપર જશે, કેટલું નીચે જશે. ઘણા 2016માં કોઈએ પ્રિડિક્શન કર્યું હતું કે સેન્સેક્સ 1 લાખ થશે. અત્યારે જે 36,000 છે એ 1 લાખ થશે. એ ટાઈમમાં હતો 27,000 2016માં. તો somebody has predicted કે 1 લાખ થશે ઇન્ડેક્સ. ક્યારે? 2035માં. હવે આજે ચાલે છે 2020. હવે 15 વર્ષ પછી શું થશે કોને ખબર છે. હવે 4 મહિના પહેલાં કોઈએ કીધું હતું જ્યોતિષીએ કે ભાઈ કોરોના નામની કોઈ વસ્તુ આવશે અને 40,000નું ઇન્ડેક્સ 26,000 થશે? કોઈએ કીધું હતું? કોઈએ કીધું નહોતું. સો સેન્સેક્સ ક્યારે ઉપર જશે, ક્યારે નીચે જશે એ કોઈને ખબર નથી. અને આ વસ્તુ જો કોઈ જાણતા હોય તો આ જાણવાવાળી એક જ શક્તિ આ દેશમાં છે. અને આ શક્તિનું નામ ચંદ્રશેખર ઠાકુરની. આ શક્તિનું નામ છે પરમાત્મા, ઈશ્વર, ભગવાન. એ જ જાણે છે. દેટ ઇઝ ધ 100% ટ્રુથ. જે માણસો કહે છે ને ભલે કહેવા દો, એ લોકો શું લખે છે ઘણીવાર પેપરમાં? શું લખે છે કે નેક્સ્ટ વીકમાં
આવતી અઠવાડિયામાં સેન્સેક્સ 800 પોઈન્ટ ઉપર જશે. પણ સેવ એ નીચે ઇમિડિયેટ લખે છે કે સમજો નહીં પણ 100 પોઈન્ટ નીચે ગયા तो फर्दर 900 पॉइंट नीचे जैसे. अरे तू ही बोलता है ऊपर जाएगा, तू ही बोलता है नीचे जाएगा, दो में से एक तो कुछ होने वाला ही है. सो धीस आर द आर्ग्युमेंट्स. उसमें कोई आई डोंट बिलीव इन एट ऑल. तो कोई દિવસ એવું કહેતો નથી કે સેન્સેક્સ ક્યારે ઉપર જશે અને ક્યારે નીચે જશે. સો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી વોટ એવર વી હેવ ડિસ્કસ ઇઝ કે હું પોતે જો ઇન્વેસ્ટ કરું તો કેવી રીતે કરવાનું, પ્રોટેક્શન શું છે, સેબી હોય શું હોય છે, અંડરટેકિંગ શું છે. પણ અમુક વાર સમજે માણસને ટાઈમ જ નથી એની પાસે, કાં શરૂઆતમાં ટેન્શન લાગે છે, તો છતાં એને ઇન્વેસ્ટ કરવાની છે ને, તો એની પાસે બીજો એક રસ્તો છે. એ રસ્તોને કહે છે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડની જે સંકલ્પના એવી હોય છે કે સમજો મારે 60,000 ઇન્વેસ્ટ કરવા છે, મારી પાસે સમય નથી, ટાઈમ નથી, ટેન્શન શરૂઆતમાં ટેન્શન લાગે છે. સો મ્યુચ્યુઅલ ફંડ સંસ્થા છે એની પાસે મારો 60,000 આપી દઈશ. મારા જેવા બીજા પણ લાખો ભાઈઓ છે, કોઈ 1 લાખ, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ એમની પાસે આપી દેશે મ્યુચ્યુઅલ ફંડ પાસે. સો મ્યુચ્યુઅલ ફંડ પાસે કરોડો રૂપિયા ભેગા થશે. ત્યાંમાં એમના એક્સપર્ટ બેઠા હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં. આ એક્સપર્ટ લોકો ઇન્વેસ્ટ કરે. આ એક્સપર્ટ લોકોને આપણે કહીએ છીએ ફંડ મેનેજર. તો ફંડ મેનેજર ઇન્વેસ્ટ કરશે. આ તો કન્સેપ્ટ છે મ્યુચ્યુઅલ ફંડની. હું બધી ઠેકાણે લેક્ચર્સ આપું છું, સ્મોલ વિલેજીસમાં, MBA કોલેજમાં, પબ્લિક માટે, બેંક, બધા માટે કરું છું. 2 વર્ષ પહેલાં હું આપણે સિંધુદુર્ગ, મહારાષ્ટ્રમાં કોકણમાં એક આસરા કરીને નાનું ગામ છે, સ્મોલ વિલેજ, ત્યાં ગયો હતો પ્રોગ્રામ કરવા માટે. એક લાઇબ્રેરી છે ત્યાં, ભલે વધારે 70-80 માણસો હતા સાંભળવા માટે. સો ત્યાં હું 1 કલાક પહેલો ગયો હતો પ્રોગ્રામ પહેલાં. તો બાજુમાં એક મંદિર છે, ત્યાં હું બેઠો હતો. ત્યાં એક ભાઈ આવ્યા, એને ઓળખ્યું કે મારું જ લેક્ચર છે. તો મને એ પૂછે છે કે ભાઈ તમારું લેક્ચર છે ને, મને કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે. મેં એમને કીધું કે મારું લેક્ચર છે, તમે આવી જાઓ, ત્યાં સ્લાઇડ જોડે હું તમને બધા બતાવીશ, તમે આવી જાઓ. તો नहीं, मैंने पहला तुम समझाओ म्यूचुअल फंड. मैं बॉम्बे में गया था, वो ट्रेन में सुनता था म्यूचुअल फंड सही है, वो मैंने पहला कहो कि म्यूचुअल फंड क्या होता है. तो मैंने उनको कहा कि भाई आ जो હું આ બેઠો છું મંદિરમાં, અહીંયા કોઈ ગરદી નથી, મેં ફૂલ લીધા, ભગવાનની ચરણોમાં ફૂલ મૂક્યા, અડધો કલાક અહીંયા બેઠો છું. देयर इज नो बडी टू टेल मी कि भैया लाइन में जाओ करके, कोई है ही नहीं इधर. लेकिन મેં એમને કીધું કે આ વસ્તુ હું કોલ્હાપુરમાં અંબા માતા મંદિર છે ત્યાં નહીં કરી શકું, શિરડી સાંઈબાબા મંદિરમાં નહીં કરી શકું, સાઉથમાં જઈને હું નહીં કરી શકું. તો હું શું કરું? મારી પાસે ફૂલ છે, કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિરમાં મારા અંદર એન્ટ્રી નથી, બહુ ગર્દી છે, તો હું ત્યાં મહારાજ બેઠા હોય એની પાસે હું ફૂલ આપું છું, અને ઓન માય બિહાફ આ દેવી માતાની ચરણમાં ફૂલ રાખે છે. સો ફરક શું પડે છે? મેં ચરણમાં ફૂલ રાખ્યા ભગવાનની, કાં તો મહારાજે રાખ્યા. બધી રીતે મારું ફૂલ તો ભગવાનની ચરણોમાં જવાના છે ને. સેમ વે મેં ઇન્વેસ્ટ કરું ડાયરેક્ટ શેર માર્કેટમાં, કાં તો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ, બંનેનું ઇફેક્ટ એક જ છે, મારા પૈસા શેર માર્કેટમાં ઇન્વેસ્ટ થશે. અને આપણે જે પૈસા શેર મ્યુચ્યુઅલ ફંડ પાસે આપીએ છીએ ને, તો કરોડો રૂપિયા એમની પાસે ભેગા થાય છે. તો એ લોકો ક્યાં ઇન્વેસ્ટ કરે છે ફંડ મેનેજર્સ? તો આપણે વેબસાઇટ પર ડિક્લેર કરે છે કે કેટલા પૈસા કેટલા કંપનીના શેર્સમાં અમે લોકો ઇન્વેસ્ટ કરે છે. આ જો વિગત આપે છે એને કહે છે કે ફેક્ટ શીટ. फैक्ट शीट मतलब आपका पैसा हमने कौन से कंपनी में लगाया, दैट इज द फैक्ट शीट. સો हमने નિફ્ટી જોયું છે, हमने સેન્સેક્સ શું છે જોયું છે. આ જો મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે ને, એની ઘણી બધી સ્કીમ્સ હોય છે. દાખલા તરીકે નિફ્ટીમાં જે 50 કંપની છે, આ 50 કંપનીઓ પર આધારિત એની મ્યુચ્યુઅલ ફંડ્સની સ્કીમ હોય છે. તો સમજો કોઈ એક સ્કીમમાં કોઈ માણસે, કોઈ એક ઇન્વેસ્ટર માર્ચ 2015માં, સમજો જ્યારે નિફ્ટી 9,000 હતો, આ માર્ચ 2015માં કોઈ એક ઇન્વેસ્ટર આ 50 કંપનીઓ પર કોઈ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ, આ સ્કીમમાં 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય, અને 2 વર્ષ એમને કશું નથી કર્યું. 2 વર્ષ પછી એમને જોયું કે મેં ઇન્વેસ્ટ કર્યું હતું 2 વર્ષ પહેલાં, એની વેલ્યુએશન શું છે. 2 વર્ષ પછી આ 5 લાખની વેલ્યુ 5 લાખ જ છે, પણ જ્યારે ઇન્વેસ્ટ કર્યું નિફ્ટી 9,000 હતો, 2 વર્ષ પછી પણ 9,000 છે. સો 5 લાખ ઇન્વેસ્ટ કરીને એની વેલ્યુ 5 લાખ જ છે. સો આ ભાઈ કહેશે कि म्यूचुअल फंड ने मेरे को कुछ भी रिटर्न नहीं दिया, 0 रिटर्न दे दिया. इट इज़ 100% ट्रूथ, 0 रिटर्न दे दिया. लेकिन ऐसा करने के बजाय आ जो भाई है ये दर महीने 20,000, 25,000, 30,000 जो इन्वेस्ट कर रहा होत, તો એમનું રિટર્ન 2 વર્ષમાં લગભગ 11.75 થયા હોત. કારણ
એ પ્રમાણે જે કરે તો એમને કહે છે આપણે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એવરી મંથ સ્પેસિફિક અમાઉન્ટ. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. SIP કરવા માટે મિનિમમ 500 રૂપિયા ઇનફ છે. આ પ્રમાણે નહીં કે 5,000 10,000 જોઈએ, 500 રૂપિયાથી તમે કરી શકો. ભલે અમાઉન્ટ નાની છે પણ કરી શકો છો. તો SIP અને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં શું ફરક છે આપણે જોશું નેક્સ્ટ સ્લાઇડમાં. હવે જો ટોપમાં તમે લેફ્ટ સાઈડમાં જોશો 9,000 ઇન્ડેક્સ 2015, રાઈટ સાઈડ ટોપમાં જો છો 9,000 નિફ્ટી 9,000 છે માર્ચ 2017. પણ આ 2 વર્ષ વચ્ચે આ નિફ્ટી કોઈ દિવસે 7,000, કોઈ દિવસે 8,000, ક્યારેક 5, 6, 6,500 આ પ્રમાણે અપડાઉન થતો હતો. સો એ ભાઈ જો દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો ફોર એક્ઝામ્પલ જે મહિનામાં એમને ઇન્વેસ્ટ કર્યું 6,500 રૂપિયા એની વેલ્યુ થઈ 9,000. જે મહિને ઇન્વેસ્ટ કર્યું છે જ્યારે નિફ્ટી 7,000 હતો આની વેલ્યુએશન હવે થઈ 9,000. નો ડાઉટ ટોપમાં લેફ્ટમાં જો 9,000માં જે ઇન્વેસ્ટમેન્ટ કરી હતી એની વેલ્યુ અમુક પીરિયડમાં 6,500 થઈ હતી. પણ આ જો તમારો ટાઈમ છે એ સમજો 8 વર્ષ 10 વર્ષનો હોત ના તો લગભગ તમારી રિટર્ન 12%ની આસપાસ થશે. રીઝન છે કે અપડાઉનનો જો એડવાન્ટેજ છે ને એ લોંગ પીરિયડમાં આપણે કવર કરે. હવે આ ઉદાહરણમાં આ એક્ઝામ્પલમાં જો ફેબ્રુઆરી 2016માં નિફ્ટી 7,000 હતા. આ ટાઈમમાં સમજો 1 યુનિટ લીધા હોત તો એની વેલ્યુ જસ્ટ 13 મહિનામાં 9,000 થઈ. એટલે 13 મહિનામાં મારા રિટર્ન કેટલા થયા 28%. પણ એવું હમણાં કહું છું કારણ વસ્તુ થઈ ગઈ છે. આ જો ઘટના છે પતી ગઈ છે. ભવિષ્યમાં શું થશે આઈ ડુ નોટ નો. સો કોઈને ખબર નથી કે ફેબ્રુઆરી 2016માં નોબડી વોઝ નોઈંગ કે 7,000નું 9,000 થશે નિફ્ટી. અગર ખબર હોત ને તો બેંકમાંથી 15 લાખ 20 લાખ 25 લાખ લોન લઈને આ નિફ્ટીમાં હું નાખીશ ને. સો નો બડી નોઝ. એટલે 8 વર્ષ 10 વર્ષ તમે કરો SIP તો એ એવરેજ થઈને તમને 12%ની આસપાસ મળી છે. આ ઇતિહાસ છે આજ સુધી. સો આ તો કેરીનું ઝાડ છે. કેરી તમે પ્લાન્ટેશન કરો ના તો 8 વર્ષ પછી તમને કેરી મળે અને એકવાર મળવાનું ચાલુ થશે તો 60 વર્ષ 70 વર્ષ સુધી પણ કેરી આપતા રહે. સો મેંગો ટ્રી છે, કેરીનું ઝાડ છે. હું હવે પ્રોગ્રામની એન્ડમાં આવું છું. હવે થોડું એક્ઝામ્પલ આપું છું. હું કંઈ ટીપ નથી આપતો કારણ સેબી ડઝ નોટ પરમિટ ટુ ગીવ ટીપ. પણ કેવી રીતે વિચાર કરવાનો એ હું કહું છું. સમજો કે જ્યારે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધે છે એ બધી મોંઘવારી વધે છે. વી આર યુઝ ટુ દેટ. જ્યારે ક્રૂડ ઓઇલ ડીઝલ પેટ્રોલની પ્રાઇસ વધે છે બધું મોંઘવારી ચાલે છે. વી આર રેડી ટુ દેટ. હાઉ પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થતા હોય તો કોઈ વસ્તુ ચીપ નથી થતી, સસ્તી નથી થતી. આ વી આર હવે સો શું થાય કે પેન બનાવે છે કંપની પેન બનાવે છે એ પેન માટે રો મટીરિયલ શું હોય છે ક્રૂડ ઓઇલ. તો વસ્તુ એમ થઈ કે જાન્યુઆરી 2014માં વસ્તુ એમ થઈ કે આ પીરિયડમાં કે ક્રૂડ ઓઇલનો જે ભાવ હતો ઇન્ટરનેશનલી 110 થયું. એટલે જે ક્રૂડ ઓઇલ તમને 100 રૂપિયામાં મળતું હતું આ ક્રૂડ ઓઇલ તમને 10 રૂપિયામાં મળવાનું ચાલુ થયું. હવે મારે વસ્તુ કહો કે જે પેન કંપનીએ ક્રૂડ ઓઇલ પરચેસ કરતી હતી 100 રૂપિયામાં એમાં એ જ ક્રૂડ ઓઇલ હવે 10 રૂપિયામાં મળે છે. 10 રૂપિયામાં મળે છે તો એનું શું થયું કે પ્રોડક્શન કોસ્ટ ઓછી થઈ. પ્રોડક્શન કોસ્ટ ઓછી થઈ તો પ્રોફિટ વધ્યું તો ડિવિડન્ડ વધારે આપશે. ડિવિડન્ડ વધારે આપશે તો શેરનો ભાવ વધશે. તો સેમ થિંગ હેપન. જાન્યુઆરી 2014માં પેન કંપનીની શેરનો ભાવ 490 હતું. જસ્ટ 2 વર્ષમાં ડબલથી વધારે 1,010 થયો. અને સેમ પીરિયડમાં ઓઇલ કંપનીના શેરના ભાવ 336 હતો. આ 336 નહીં રહ્યો, ઓછો થયો અને 226 થયો. કારણ પેન કંપનીની પ્રોડક્શન કોસ્ટ ઓછી થઈ અને ઓઇલ કંપનીની એની શેર ઓછી થઈ. જો 100 રૂપીઝ મળતા હતા હવે 10 રૂપિયામાં ઓઇલ આપવું પડે છે. સો ઇન ધીસ સિચ્યુએશન અમે પેન કંપનીના શેર લેશો કે ઓઇલ કંપનીના શેર લેશો. સિમ્પલ છે. આમાં કોઈ MBA હોવાની જરૂરત નથી. પણ ઘણીવાર આપણે વિચાર નથી કરતા. અમને લાગે છે કે મારે MBA હોવાની ગરજ જ છે. બિલકુલ જરૂરત નથી MBA હોવાની. અને બીજી વસ્તુ રહી ચીટિંગની. ચીટિંગ છે, છેતરપિંડી છે ને આ તો ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ છે. આ તમે પિક્ચરમાં જુઓ છો એક 50 વર્ષ પહેલાં
એ દવા કાઢા હોય કે કોઈ મેડિસિન હોય, આ બોટલ બધા પૂરી રીતે ભર્યા ફિલઅપ કર્યા હોત તો આપણને લાગે કે ભૈયા જેટલું આપણે પૈસા આપ્યા છે પૂરેપૂરો માલ તો મને પૂરો મળ્યો. હમણાં શું છે વચ્ચે તમે ગ્રીન બોટલ જોવો છો, એની બહારથી તમે બોક્સ જોશો ને તો બોક્સ આપણે લાગે છે અરે 85 રૂપિયામાં ઘણી બધી છે. બોક્સ ઓપન કરો તો બોટલનું સાઇઝ એવી રીતે હોય છે, તો 40% ત્યાં જ માલ ઓછો. જે વેફર અમે ખાઈએ છીએ લાગે છે કે 5 રૂપિયામાં આટલા બધા પાકીટ છે. આ પાકીટમાં શું હોય છે? 10% વેફર અને 90% હવા, એર. આ બધી છેતરપિંડી ચાલ્યા જ કરે છે. સો શેર બજારમાં આવું નથી. શેર બજારમાં નોબડી કેન ચીટ યુ. શેર બજારમાં આપણે જોયું છે કે બ્રોકર સેબી રજિસ્ટર્ડ છે, ચેક પેમેન્ટ હોય છે, સેબી છે. જે કમી ઇન્સિડન્સ થાય તો સેબી ઇઝ ધેર ટુ પ્રોટેક્ટ યુ. અને ટાઈમ ટેબલ છે, એવરીથિંગ ઇઝ રિપોર્ટેડ, કોમ્પ્યુટર પર હોય છે. સો આ વસ્તુ શેર બજારમાં નહીં થશે, પ્રોવાઇડેડ કે ઇફ વી આર કોશિયસ. પણ અમે જો આટલું કોશિયસ નહીં રહે ને, જે અનરજિસ્ટર્ડ બ્રોકરથી વ્યવહાર કરે તો નોબડી ઇઝ ગોઈંગ ટુ સેવ અસ. પણ આ વસ્તુ છે બધી તો થયા જ કરે છે. વચ્ચે હું નાગપુર ગયો હતો. નાગપુરમાં પ્રોગ્રામ હતો ડૉક્ટર વહેવા માટે. તો એક ડૉક્ટર રેગે કરીને છે, એમની ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં મારો પ્રોગ્રામ હતો. તો ત્યાં ડૉક્ટર રેગે છે. સો એમની ક્લિનિકમાં હું બેઠો હતો. तो मैंने कहा कि भैया कि ये चीटिंग तो सब जगह ही होती है. तो बोलते हैं मेरे क्लिनिक में भी ऐसे हो गया. तो उन्होंने मुझे बताया, बोलते मेरे क्लिनिक में भी ऐसी चीटिंग हो गई. बोला कैसे हो गई? तो बोलते एक पेशेंट आया मेरे पास, उसका दांत ऐसे वो सूजन थी, स्वेलिंग हुआ था. तो मुझे उन्होंने कहा कि डॉक्टर बहुत दर्द होता है मुझे, मेरे को सहन नहीं होता है, मेरा दांत निकालो. नॉर्मली डॉक्टर क्या बोलते हैं, दांत निकालते नहीं है, रूट कैनल करते हैं और कुछ करते हैं, चांदी भरेंगे. तो बोलता है पेशेंट मुझे बोला कि मेरे को कुछ नहीं करने का है, दर्द बहुत होता है, आप मेरा दांत निकालो. तो डॉक्टर बोला ठीक है. तो पेशेंट ने पूछा कितना पैसा होता है दांत निकालने का? तो डॉक्टर बोला 800 रुपये, 800. तो बोलता है पेशेंट मेरे को बोला 800 कैसे, मेरे को ब्रेकअप बोलो. तो डॉक्टर बोला कि मेरा फ़ी है 300 रुपये और 500 रुपये एनेस्थीसिया का है, उसमें मेरे को कुछ कट नहीं मिलने वाला है. 500 तो एनेस्थीसिया मिल जाएगा, मेरा फ़ी 300. तो बोलता है पेशेंट ने मुझे कहा कि ऐसा करो ना, मुझे एनेस्थीसिया मत दे दो मुझे, विदाउट एनेस्थीसिया दांत निकाला. तो डॉक्टर बोलता, मैं उसको बोला वो ऐसा कैसे निकालो, ऐसा नहीं निकाल सकते हैं कि आपको दर्द होगा, सहन नहीं होगा. बोलते आपको क्या करने का है, सहन करने वाला मैं हूँ ना, आप निकालो, मैं 300 रुपये दे देता हूँ. तो हाँ ना करते करते बोलता है उठने को तैयार नहीं कुर्सी से. तो मैं उसको बोला तू और तेरा नसीब. और बोलता है मैंने उसका दांत निकाला, विदाउट एनेस्थीसिया उसका दांत निकाला. वो पेशेंट जरा भी चिल्लाया नहीं या कुछ फेस पर ऐसा दिखा नहीं उसको दर्द होता है, शांति से बोलता है दांत उसका मैं निकाला. उसने 300 रुपये टेबल पर रखा और चला गया. बोलता है मैं एकदम अनईजी हो गया. हमारे मेडिकल साइंस में चमत्कार है, 50 साल की उम्र थी आदमी की. तो बोलते विदाउट एनेस्थीसिया उसका दर्द भी नहीं होता है, तो समथिंग चमत्कार जैसा. बोलता है मेरे को विश्वास नहीं करो कि ऐसे मेरे सामने मैंने हाथ से हो गया. बाद में डॉक्टर लोग एक बार मिले थे रोटरी क्लब में किधर, वो डॉक्टर नहीं बोला, हम लोग रोटरी क्लब में मिले थे. तो उधर सब डॉक्टरों को मैंने मेरा एक किस्सा सुनाया कि ऐसे ऐसे चमत्कार हो गया मेरे क्लिनिक में. एक आदमी आया 50 साल का और विदाउट एनेस्थीसिया दांत निकाल के चला गया. वो सुनते सुनते वहाँ पे जो सब डॉक्टर थे, एक डॉक्टर खड़े हो गए, बोलते रहेंगे एक मिनट, ये जो तो आदमी बोलता है वो ऐसा ठेंगना था क्या? हाँ टकल वाला, ऐसा बुश शर्ट पहना था. तो बोलते हाँ. तो बोलते हैं फिर कभी तेरे क्लिनिक में आ गया ना वो आदमी, उसको बिठा लो और मेरे को फ़ोन करो, मैं आऊँगा तेरे क्लिनिक में. तो ये रेगे बोलते हैं क्यों भैया क्या हो गया, तो जानता है क्या? अरे तो ये जानता है मतलब, बोलता है मेरे क्लिनिक में आया था, ऐसा बुरा सूजन हो गया था, मेरे को बोला डॉक्टर कि मेरे को दांत दुखता है, निकालने का है. मैं उसको बोला ठीक है, उसको मैं एनेस्थीसिया दे दिया और बोला बाहर बैठो 15 मिनट. एनेस्थीसिया का तो अमल होने में 15 मिनट लगते हैं. तो उसको मैं एनेस्थीसिया दे दिया, बोला बाहर बैठो, मैं बुलाता हूँ 15 मिनट का. तो वो आदमी मेरे को बोला कि डॉक्टर 15 मिनट इधर बैठने का है, जस्ट 5 मिनट में बाजू में दुकान है, कुछ चीज़ लेने का है, लेके आऊँ क्या? तो डॉक्टर बोला लेके आओ ना, इधर बैठ के क्या मेरा मुंह देखते बैठेगा, जाके आओ. तो बोलते हैं जो दवा लाने के लिए कुछ चीज़ लाने के लिए गया वो वापस आया नहीं है. 1 घंटा हुआ, 2 घंटा हुआ, आया नहीं वापस. मतलब इससे एनेस्थीसिया लेके वो दूसरे डॉक्टर के पास गया, उधर निकाला. अब वो शशि कपूर का एक फिल्म था ना, नींद हमारे ख्वाब तुम्हारे, तो एनेस्थीसिया एक से ले लिया और वहाँ से. तो ये सब छेतरपिंडी, चीटिंग, दैट इज एवरीवेयर. कि सुनो क्या अगाऊ होता
શેર બજારમાં નથી થતું, જે તો અનરજિસ્ટર્ડ બ્રોકર તરફથી થાય છે. સો પીપલ દે આર નોટ અવેર કે મારે અનરજિસ્ટર્ડ બ્રોકર જોડે કોઈ વ્યવહાર કરવાનું નહીં. એ કોલ્હાપુરમાં જે તમને કીધું મેં 2488%, नो बडी आस्क देम तू शेयर ब्रोकर है, तेरे पास सर्टिफिकेट है क्या सेबी का, हमको दिखाओ. नो बडी आस्क देम, कारण કે લોકોને પોતાને ખબર નહીં હતી કે આ પ્રમાણે કોઈ પ્રોસિજર છે, સેબીમાં રજિસ્ટ્રેશન જરૂરી છે. નો બડી નો. હવે કોલ્હાપુરમાં 20 વાર લેક્ચર કર્યો હતો. લોકોને પાસે ટાઈમ નથી લેક્ચર્સ સાંભળવા માટે. ગાયનનો કાર્યક્રમ છે, ડાન્સનો કાર્યક્રમ છે, કંઈ સેરાટ ફિલ્મ છે, ત્યાં જવા માટે લોકોને પાસે ટાઈમ છે, પણ એ સાંભળવામાં મફત પ્રોગ્રામ છે, કોઈ પાસે ટાઈમ નથી. સો આવી રીતે પીપલ દે આર લૂઝિંગ મની જસ્ટ બિકોઝ ઓફ દે ડીલ વિથ અનરજિસ્ટર્ડ શેર બ્રોકર. સો આટલું આપણે ધ્યાન રાખશું ને તો શેર માર્કેટ ડિસિપ્લિન છે. સો ફ્રેન્ડ્સ, અમારો પ્રોગ્રામ હોય છે નોર્મલી 90 મિનિટ્સનો. હજી 5 મિનિટ બાકી છે, પણ જનરલી આઈ સ્ટાર્ટ માય પ્રોગ્રામ. મારો પ્રોગ્રામ જસ્ટ છે અને ટાઈમ પર પૂરો. સો આ મારો નંબર છે 9820. તમને મારી પાસે કંઈ તમારે મારી જોડે વાત કરવી હોય તમે મને વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી શકો છો, ટેલિફોન પણ કરી શકો છો. પણ ઘણીવાર શું થાય છે આજકાલ કે આઉટ ઓફ રેન્જ, નંબર ડઝ નોટ એક્ઝિસ્ટ, જાતના મેસેજ આવે છે. સો બેટર વોટ્સઅપ મેસેજ મોકલી દો, હું તમને રિપ્લાય આપીશ. અને બાકી જે વસ્તુઓ રહી ગઈ કે તમને એકાઉન્ટ ઓપન કરવા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય, મ્યુચ્યુઅલ ફંડમાં નાખવા હોય પૈસા, આ બધા વસ્તુઓ માટે તમે દર્પણ પાટીલભાઈ જોડે વાત કરો, જે વાયસીએસ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ જેનું પ્રોગ્રામનું આયોજન કર્યું છે. એમનું પણ નંબર છે 8007331950. સો તમે યુ આર વેલકમ ઓલવેઝ, મને કોન્ટેક્ટ કરો. પણ હું 52 વર્ષ કામ કર્યું છે શેર બજારમાં. હું કોઈને ગાઈડન્સ નથી આપતો કે કઈ, બિકોઝ સેબી ડઝ નોટ પરમિટ મી. આ પ્રોગ્રામ હું કરું છું કે અવેરનેસ પ્રોગ્રામ તરીકે કરું છું. ઇટ જસ્ટ અવેરનેસ પ્રોગ્રામ, જાણકારી આપવા માટે. કઈ કંપનીના શેર લો, કઈ કંપની સારી છે. આઈ ડુ નોટ ગીવ એની કોમેન્ટ્સ. સેબી ડઝ નોટ પરમિટ મી દેટ. આ પ્રોગ્રામના ઉદ્દેશ, પર્પઝ છે કે ટુ સ્પ્રેડ ધ ફાઇનાન્શિયલ લિટરસી, આર્થિક સાક્ષરતા સ્પ્રેડ કરવા માટે પ્રોગ્રામ છે. સો કોઈને હું આ બાબતમાં સલાહ નથી આપતો. આ કામ છે શેર બ્રોકર્સનું. દે આર લાયસન્સ ફોર દેટ. સો આ સલાહ તમને એ આપશે. સો ઘણીવાર કોઈ મને પૂછે છે ફોન પર, ઈમેલ મોકલીને. સો માય આન્સર ઇઝ ઓનલી સોરી, આઈ ડુ નોટ ગીવ એડવાઇસ. મારું કામ છે ખાલી લેક્ચર્સ આપવાનું. અને તમારે જે કંઈ પ્રશ્નો હોય રિલેટેડ, આ પ્રેઝન્ટેશન રિલેટેડ, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો. કોઈને આ પ્રમાણે પ્રોગ્રામ કરવા હોય, કોઈ સંસ્થા હોય છે, જ્ઞાતિ સંસ્થા હોય છે, તમે મને કોન્ટેક્ટ કરો. તમારી પાસે અત્યારે તો બહાર હોલમાં પ્રોગ્રામ થતા નથી, પણ અગાઉ આઈ હેવ ડિલિવર્ડ 1608 લેક્ચર્સ સો ફાર. સો અગાઉ જે પ્રોગ્રામ હતા હોલમાં થતા હતા. સો ધીસ વે લોકડાઉન થયા પછી યુ કેન ઇન્વાઇટ મી. મારા એક જ નંબર છે, મારે 2 સિમ કાર્ડ નથી, એક જ સિમ કાર્ડ છે. સો યુ કેન કોન્ટેક્ટ મી. અને આ પ્રમાણે ફેસબુક લાઈવ પર કરવા હોય છતાં યુ કેન કોન્ટેક્ટ મી. ઘણી લોકોની સંસ્થા હોય છે, 2-3 હજાર મેમ્બર્સ હોય છે. સો આઈ કેન ડિલિવર. સો અત્યારે રજા લઉં છું. આપણે 88 મિનિટ્સ પૂરા થયા છે. મારો 90 મિનિટ્સનો પ્રોગ્રામ એન્જોય કર્યા હશે, આઈ એમ શ્યોર. અને અગેન થેન્ક્સ ટુ મિસ્ટર દર્પણભાઈ પાટીલ, વાયસીએસ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ, કે એમને બધું એરેન્જમેન્ટ કરી હતી. મેં ખાલી લોગિન કર્યું અને ભાષણ કરવા ચાલુ કર્યું. સો દેર ઇઝ શુડ બી સમબડી ટુ ડુ ઓલ ધ એરેન્જમેન્ટ્સ. આ દર્પણભાઈ પાટીલ કર્યું છે. અને તમે બધાનો આભાર, આટલું તમે ટાઈમ આપ્યો છે પ્રોગ્રામ માટે. ફરીથી મળશું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.